भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ભાવો એટલે આપણે જે રસ ખાઈએ છીએ આહાર રસ, એ આહાર રસના જે પણ ભાવો છે એ પણ ગર્ભ નિર્માણમાં એક શ્રેષ્ઠ ભૂમિકા ભજવતા હોય છે. તો એમના ઉપર આપણે આગળ વધીએ. સત્વજ ભાવમાં કયા કયા ભાવ આવે છે? તો કે ભક્તિ, શીલ, શોચ, દ્વેષ, સ્મૃતિ, મોહ, ત્યાગ, માત્સર્ય, શૌર્ય, ભય, ક્રોધ, તંદ્રા, ઉત્સાહ, તીક્ષ્ણતા, માર્દવતા, ગાંભીર્ય, અનવ્યવસ્થિતત્વ અને અન્ય વિશેષ ભાવો. આ બધા ભાવો છે એ સત્વજ એટલે કે મનના ભાવો છે. આત્મજ ભાવો એટલે કે આત્માના કયા કયા ભાવો છે? વિભિન્ન યોનિમાં જન્મ, આયુષ્ય, આત્મજ્ઞાન, મન, ઇન્દ્રિય, પ્રાણ, અપાનની ક્રિયાઓ, પ્રેરણા, ધારણ કરવું, આકૃતિ વિશેષ, સ્વર વિશેષ, વર્ણ વિશેષ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, ચેતના, ધૃતિ, બુદ્ધિ, ધ્રી, સ્મૃતિ, અહંકાર, પ્રયત્ન. આ બધા ભાવો છે એ આત્માના ભાવો છે. જે આત્મા એ જન્મો જન્મ, પૂર્વ જન્મકૃત, અન્ય આગળના જન્મકૃત બધા ભાવો છે એ લઈને આપણા શરીરમાં પ્રવેશે છે અને એ ગર્ભ વિકાસ સમયગાળા દરમિયાન એક વિશિષ્ટ ગર્ભ નિર્માણ થઈને એક બાળક તરીકે જે સંપૂર્ણ 9 માસની ક્રિયા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ગર્ભ નિર્માણમાં આત્મા અને મનનું મહત્વ. હવે આપણને એવું થાય કે ગર્ભ નિર્માણ છે એમાં આત્મા અને મનનું શું મહત્વ છે? એમનું સૌથી વધારે મહત્વ છે, કારણ કે આપણે એના લઈને આપણે જે આધ્યાત્મિક જર્ની શરૂ કરીએ છીએ એ એમને લઈને જ હોય છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આપણે ગર્ભ સંસ્કાર એ બાળક રહ્યા પહેલા એટલે કે પ્રેગ્નન્સી રહ્યા પહેલા શું કામ કરવામાં આવે છે? તો એમનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે ગર્ભ રહ્યા પહેલા 3 મહિના 6 મહિના આપણે એમની પૂર્વ તૈયારી રૂપે જ્યારે આપણું પોતાનું માતા અને પિતા બંને વ્યવસ્થિત રીતે તૈયાર થાય, જેમ આપણે પોતાનું ઘર લેતા હોઈએ છીએ ત્યારે પ્રી પ્લાનિંગ સાથે આપણું ઘર લેતા હોઈએ છીએ કે આપણા ઘરમાં 5 જણા છે તો કોને કેવી વસ્તુ જરૂરિયાત છે એ પ્રમાણે નોકરી, એમની અવસ્થાઓ બધી જળવાઈ રહે એ રીતના આપણે શ્રેષ્ઠ વિસ્તારમાં શ્રેષ્ઠ ઘર ગોતતા હોઈએ છીએ અને શ્રેષ્ઠ ઘરનું લઈને તૈયાર કરતા હોય છે. તો એ રીતના તે ગર્ભ છે એના નિર્માણ માટે આત્મા અને મન માટે એટલા માટે આપણે 5 કે 6 મહિનાની જે જર્ની ટાઈમ છે એ દરમિયાન માતા અને પિતા એમનામાં મન અને એમના આત્મા શુદ્ધ થાય અને એ પોતે આહ્વાન કરે. શ્રેષ્ઠ આત્મા એમના પોતાના ઘરે આવે એના માટે ભગવાનને પ્રાર્થના કરે, તો એમના કારણે એમના ઘરે પણ શ્રેષ્ઠ આત્મા એમની સાથે મન લઈને આવશે અને શ્રેષ્ઠ આત્માનો જન્મ એમના ઘરે થશે. એટલે ગર્ભ નિર્માણમાં આત્મા અને મનનું ખૂબ મહત્વ છે અને એને એટલા માટે તેને આપણે આધ્યાત્મ સાથે જોડીએ છીએ, જેનાથી નવી આવનારી આત્મા એ શ્રેષ્ઠ આત્મા આપણા ઘરે જન્મ લેશે, જેના કારણે આપણા પરિવારનું, આપણા સમાજનું, સર્વનો સારો એવો વિકાસ કરી શકશે. એટલે તે આયુર્વેદમાં એવું કીધું છે કે સો મનસ્યમ ગર્ભ ધારણાણામ, એટલે કે સારું મન હશે ને એ ગર્ભ ધારણ કરવા માટે શ્રેષ્ઠ આપણને મદદરૂપ થશે. હવે માતા પિતાની મનસ્થિતિ, ગર્ભણીનું ચિંતન, ગર્ભાત્મક પૂર્વજન્મ કર્મ અને પૂર્વજન્મના મનના સાત્વિક, રાજસિક અને તામસ જે ગુણોનો સતત અભ્યાસ રહેલો હોય છે તે અનુસાર ગર્ભના મનનું નિર્માણ થતું હોય છે. એટલા માટે આપણે જે કીધું ને કે શ્રેષ્ઠ ગર્ભનું શું કામ છે, આપણે આત્માનું શું કામ છે, એ એમના માટે આ શ્રેષ્ઠ આત્માનું એ જ મહત્વ છે જેના કારણે આપણે સારું નિર્માણ કરી શકીએ, જે બાળક આવનારું છે એમનું નિર્માણ થઈ શકે. તમને પીડીએફ શેર કરી છે, હવે આપણે એમાં છે ને જોતા જઈશું.
આ ગર્ભના 6 ભાવો આપણે જે વર્ણન કરેલા એ. હવે મન વિશે, મનનું લક્ષણ શું છે? તો કે જ્ઞાન પ્રાપ્તિ કરવી, કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું. મનના જે ગુણો છે, ચિંતમ, વિચાર્યમ, ઉહ્યમ, ધ્યેયમ, સંકલ્પમ. એટલે આપણું મન છે એ વિચારવાનું કામ કરે. ચિંત્યમ એટલે વિચારવાનું, ચિંતમ વિચાર્યમ એટલે જે સારું છે નરસું છે એ વિચારે. ઉહ્યમ એટલે આપણા માટે કયું સારું છે, કયું નથી સારું, એ ઉહ્યમ એટલે એમાંથી કયું આપણા માટે પોઝિટિવ છે, કયું આપણા માટે પોઝિટિવ નથી, એ મનના વિષય છે. ધ્યેય એટલે કોઈ પણ વસ્તુનો તમે ધ્યેય નક્કી કરો તો એ મન છે ને એ પ્રાપ્ત કરીને આપે જ છે. અને સંકલ્પ, આ મનના 5 વિષયો છે: ચિંત્યમ, વિચાર્યમ, ઉહ્યમ, ધ્યેય, સંકલ્પ. આ મનના 5 વિષયો છે. તો મનની પ્રકૃતિ કઈ છે? તો કે સત્વ, રજ અને તમસ. સત્વ, રજ અને તમ આ 3 મનની પ્રકૃતિઓ છે. હવે મન છે, આપણે ઘણા બધા પ્રકારના મન છે મોડર્ન સાયન્સમાં દેખાડવામાં આવે છે, પરંતુ મનની 2 અવસ્થા, ચેતન અવસ્થા અને અવચેતન અવસ્થા, એ ખૂબ વધારે ભાગ ભજવે છે. બાકી મોડર્નમાં કે અન્ય તમે કોઈ જગ્યાએ જોશો તો ઘણા બધા પ્રકારના જોવા મળશે. કોન્શિયસ મન, સબકોન્શિયસ મન, પ્રીકોન્શિયસ મન, અનકોન્શિયસ મન, સુપર કોન્શિયસ માઇન્ડ. આ રીતના ઘણા બધા પ્રકારના અલગ અલગ એમને ડિવાઇડેડ કરેલા છે. પરંતુ આપણે જે ચેતન મન અને અવચેતન મન, એમનો સૌથી મોટો રોલ છે. આ 2 અવસ્થા છે, શ્રેષ્ઠ અવસ્થા છે. એટલે આપણે એમના વિશે વિચાર કરશું. ચેતન મનની ક્ષમતા છે 40 બીટ પર સેકન્ડ છે, જ્યારે અવચેતન મનની ક્ષમતા 35 થી 37 મિલિયન પર સેકન્ડ. એટલે તમે વિચાર કરો કે ચેતન મન છે એમના કરતા જે અવચેતન મન છે કેટલું બધું આગળ છે. એટલે આપણે કહીએ છીએ કે આપણું જે ચેતન મન છે એના કરતા અવચેતન મન છે એની સિદ્ધિઓ વધારે છે. એટલે જ આપણે ધ્યાન કરીએ છીએ. ધ્યાન કરીએ છીએ ને ત્યારે આપણે મનને એક અવસ્થા કરતા ઉપરની અવસ્થાએ વિચારતા થઈએ છીએ. હવે સગર્ભાવસ્થા માતાનું અવચેતન મન બાળકના અવચેતન મન સાથે વિશેષ રીતે જોડાયેલું હોય છે. એટલે બાળક છે ને એ માતાના અવચેતન મન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે. માતાનું સબકોન્શિયસ માઇન્ડ અને બાળકનું સબકોન્શિયસ માઇન્ડ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે દરેક વસ્તુ બાળક માતા દ્વારા વ્યક્ત કરે છે. અને માતા એ ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન જે પણ એક્ટિવિટી કરે છે, વાંચન કરે છે, કોઈ ક્રિયા કરે છે, બીજું કંઈ પણ કરે છે, તો એ બાળક ખૂબ જ ઝડપથી એમના મનમાં ગ્રાસ્પિંગ કરે છે. જેના કારણે આવનારું બાળક આપણને એમ થાય કે આ બધું આપણે શીખેલા નથી, તો પણ આ બાળક આટલું બધું ઝડપથી કઈ રીતના શીખી શકે છે. આ છે મનના વિષયના કારણે થનારી વસ્તુ છે. હવે ગર્ભધાન પૂર્વે અને સગર્ભાવસ્થા દરમિયાન શું શું કરવું જોઈએ? તો આપણે જે આજનો વિષય છે આધ્યાત્મ, એમની ઉત્કૃષ્ટ માનસિક અને આધ્યાત્મ વિકાસ માટે આપણે 9 મહિના દરમિયાન શું શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ, એમના વિશે આપણે આજે સાયન્ટિફિક થોડુંક જોઈશું. આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ. તો ગર્ભધાન પૂર્વે અને સગર્ભાવસ્થા દરમિયાન મેં તમને કીધું કે જ્યારે ગર્ભ નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે એની પ્રી એટલે કે જે 3 મહિના, 6 મહિના, વર્ષ દિવસ, ખરેખર ગર્ભધાન પૂર્વની જે આપણે ખેતરમાં બી રોપીએ એમની પહેલા આપણે ખેતરને ખેડીને તૈયાર કરીએ છીએ. એ જ રીતના આપણે જ્યારે ગર્ભને ધારણ કરીએ છીએ એમના પહેલા માતાએ અને પિતાએ પોતાનું શરીર તૈયાર કરવાનું છે. તો કઈ રીતના તૈયાર કરવાનું છે? તો કે આહાર શુદ્ધિ, સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધિ આપણે જે રોજિંદા જીવનમાં જે પણ કંઈ ખાઈએ એવું આહાર લેશું. સત્વ શુદ્ધિ એટલે બંનેના મન છે એમની શુદ્ધિ. તો મન કઈ રીતના શુદ્ધ થાય? તો કે મંત્ર જાપ, યમ અને નિયમ. એમના માટે 2 વસ્તુ આપી દીધી છે મનને, સત્વને શુદ્ધિ કરવા માટે, યમ અને નિયમ. તો અહિંસા, સત્ય, અસ્ત્રેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આ 5 યમના પ્રકાર છે. અહિંસા, અહિંસા એટલે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. હવે અહિંસા એટલે બધા જ પ્રકારની હિંસા આવી જાય એવું નથી કે કોઈને મારવું એ જ હિંસા છે. કોઈને ખરાબ બોલીને કંઈ કહેવું એ પણ હિંસા છે. એટલે શાબ્દિક, કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારની હિંસા છે એમાંથી મુક્ત થવું એ અહિંસા છે. સત્ય એટલે સાચું બોલવું. અસ્તેય એટલે કે ચોરી ન કરવી. બ્રહ્મચર્ય, હવે ચોરી અસ્તેય એટલે ખાલી ને ખાલી કાયક ચોરી આવે છે એવી નહીં, ઘણી જગ્યાએ બીજા બધા પ્રકારની પણ ચોરી થતી હોય છે. તો એમનું કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારના અસ્તેય એમાં આવી જાય. બ્રહ્મચર્ય, તો બ્રહ્મચર્ય એ જ છે કે શારીરિક, માનસિક, ઇન્દ્રિયનું બ્રહ્મચર્ય, કર્મેન્દ્રિયનું બ્રહ્મચર્ય અને જ્ઞાનેન્દ્રિયનું બ્રહ્મચર્ય, એ બંને પ્રકારના બ્રહ્મચર્ય એમાં આવી જાય. અપરિગ્રહ, અપરિગ્રહ એટલે વિશેષ પ્રકારનો કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. આપણે જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલી વસ્તુ રાખવી. જેમ કે આપણે એક જોડી કે 2 જોડી ચપ્પલની જરૂરિયાત હોય ઋતુ અનુસાર,
પરંતુ આપણે 25 જોડી ચપ્પલ સાચવી રાખીએ એ પણ એક પ્રકારનો અપરિગ્રહ છે. પછી કે નિયમ, કયા કયા નિયમ? તો કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. હવે શૌચ એટલે સ્વચ્છતા. આપણે શારીરિક સ્વચ્છતા તો રાખીએ જ છીએ, બધા એમ કે હું રોજ સવાર સાંજ નાહી લઉં છું ને સ્વચ્છતા રાખું છું, પરંતુ માત્ર ને માત્ર શારીરિક શૌચ નથી રાખવાનો. કાયક શૌચની સાથે માનસિક શૌચ, મનમાં જે વિશેષ પ્રકારના વિચારો આવે છે સારા અને ખરાબ, તો એ માનસિક શૌચ પણ એટલો જ જરૂરી છે. સંતોષ, દરેક વસ્તુનો સંતોષ હોવો જોઈએ. તપ, આપણે જે તપ કરીએ છીએ એ તપ. સ્વાધ્યાય એટલે સારા લોકોનું સાથે બેસીને સ્વાધ્યાય કરવામાં આવે. સ્વ અધ્યયન એટલે પોતાના વિષયનું સારી રીતે અધ્યયન કરવું. પછી ગુરુદેવે જે બધા બુકો આપેલા છે એમનું સારી રીતના સ્વાધ્યાય કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સમર્પિત થઈને ઈશ્વરનું 100% ઈશ્વરને સમર્પિત થઈને ડેડિકેટ રીતે વર્તવું. આ બધી વસ્તુ યમ અને નિયમમાં આવે છે. તો આ વસ્તુ છે ગર્ભ સંસ્કાર, એટલે ગર્ભ રહે એ પહેલા આ બધી વસ્તુ આપણામાં હશે તો આપણે આવનારા બાળકમાં શ્રેષ્ઠ લાવી શકશું. પછી મંત્ર જાપ, તો વિશેષ દરેક મંત્ર જાપ આપેલા છે, તો મંત્ર જાપ શું કામ કરવા એમના વિશે આપણે આગળ વિચારશું. પછી છે ધ્યાન, વિશેષ પ્રકારનું ધ્યાન, સવાર સાંજ ધ્યાન કરી શકો. નાદ ધ્યાન છે એ પણ કરી શકો. પ્રાર્થના, પ્રાર્થનાનો સૌથી મોટો રોલ છે ગર્ભ સંસ્કારમાં. ગર્ભ રહે એમના પહેલા ઘણા એવા કપલ હોય છે જેને માત્ર ને માત્ર પ્રાર્થના, સાત્વિક પ્રાર્થનાથી પણ ગર્ભ રહેલા હોય છે. પ્રાર્થના છે એને ગર્ભ સંવાદ પણ કહી શકાય. પછી આ આગળ વધશું ત્યારે ગર્ભ સંવાદમાં પણ પ્રાર્થના આવશે. પછી સ્વાધ્યાય એટલે આપણે અધ્યયન કરવાનું, સ્વ અધ્યયન. પછી દરેક સારા સારા સાત્વિક લોકો સાથે બેસીને વિશેષ ગહન વિષયનો ચર્ચા કરવી એ પણ સ્વાધ્યાયમાં ગણી શકાય. પછી આપણે આત્મ ઉન્નતિ માટે શું કરી શકીએ? આ બધી માનસ શુદ્ધિની વાત થઈ. હવે આવશે આત્મ ઉન્નતિ માટે, તો આત્મચિંતન, પોતાના આત્માનું ચિંતન કરવું. હું આ કરું છું યોગ્ય છે, મારી આત્મા, એ વિશેષ પ્રકારનું પોતાની આત્માનું ચિંતન એ આત્મચિંતન. આત્મ સુધારા એટલે પોતાના વિષયો ખબર હશે, પોતાની ઇન્દ્રિયોના વિષયો ખબર હશે, પોતાના સુટેવ અને કુટેવ વિશે એમને ખબર હશે, તો એમાં જે સુધારો કરવો, પોતાની આત્માને શ્રેષ્ઠ અપલિફ્ટ કરવી. આપણે જે છે એમની કરતા એક સ્ટેપ ઉપર આવવું, એમ આત્માને એક સ્ટેપ કરતા ઉપરના સ્ટેપે લઈ જવી, અને આત્મ સુધારણા કહેવાય. અને આત્મનિર્માણ એટલે પોતાની આત્માને શ્રેષ્ઠ બનાવીએ, એ આત્મનિર્માણની ક્રિયા થઈ. આ બધી વસ્તુ કેનાથી થશે? તો એના વિશે આગળના સ્લાઇડમાં આપેલું છે. ઉપાસના આચરણ, આ બધા છે એનાથી આપણી આત્મા છે એ પોતાના સ્ટેજ કરતા અપલિફ્ટ, પોતાના કર્મથી એક ઉપરની સ્થિતિએ પહોંચશે. એમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે કર્મકાંડ છે, જપ અને ધ્યાન છે, અને સમાધિ છે. આ ત્રણ વસ્તુ છે એ મનની સાથે આપણી આત્માને પણ એક ઉપરની સ્થિતિએ લઈ જાય છે. કર્મકાંડમાં કયા કયા કર્મકાંડ આવે? આપણે જે દેખીતી રીતે કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, તીર્થયાત્રા કરીએ છીએ, દેવ દર્શન કરીએ છીએ, સ્તવન અને સ્તોત્રના પાઠ કરીએ છીએ, ષોડશ ઉપચાર, જે 16 ઉપચારો ભગવાનને પ્રસન્ન કરવાના, પ્રસાદી, હવન, યજ્ઞ, ધૂપ, એ જે ષોડશ ઉપચાર છે એ કર્મકાંડમાં આવે. અભિષેક, અભિષેક એટલે કોઈ પણ પ્રકારનો જળ અભિષેક છે ભગવાનને ચડાવવામાં આવે. શોભાયાત્રા, વિવિધ પ્રકારની યાત્રાઓ નીકળતી હોય. કીર્તન, આ દરેક વસ્તુઓનું કર્મકાંડમાં સમાવેશ થાય છે. હવે જેમ જેમ આપણી આત્મા અપલિફ્ટ થતી જશે ને, એમાં 3 સ્ટેજ છે. પહેલો સ્ટેજ છે ને, આપણે આત્માને ઉપર લઈ જવા માટે કર્મકાંડ કરતા હોઈએ છીએ. પછી આપણને એક સ્ટેજ કરતા ઉપરના સ્ટેજ જઈએ એટલે એ આપણે કર્મકાંડ છૂટીને, એ તો રહેશે જ, તે સાથે સાથે એમના બધા સિદ્ધાંતો આપણને ખબર પડશે, આ હું શું કામ કરતો હતો. એટલે પછી આપણે જપ અને ધ્યાનમાં આવશું. અને એના પછીનું સ્ટેજ છે સમાધિ અવસ્થા. આ એક પછીનું એક, આપણે કેમ પેલા બાળ મંદિરમાં હોઈએ, પછી 1 થી 5 એટલે પ્રાથમિક ધોરણમાં આવીએ, પછી માધ્યમિક ધોરણમાં આવીએ, પછી ઉચ્ચતર માધ્યમિકમાં આવીએ, અને પછી કોલેજમાં આવીએ. એમ છે આ 3 વસ્તુઓ છે, કર્મકાંડ, જપ અને ધ્યાન અને સમાધિ. આ માત્ર નાનું સ્વરૂપ નથી, એ આત્માના ઉપરના આગળ વધવાના સ્ટેજ છે. જપ ધ્યાનમાં જપ દ્વારા પરમાત્માને પુકારવામાં આવે છે. આપણે જે કોઈ મંત્ર કરતા હોય છે, જપ પણ 2 પ્રકારના હોય છે. કન્ટિન્યુઅસ જપ, જપા જપ પણ કહે છે, જે દરેક અવસ્થામાં શરૂ હોય. જપ છે એ આપણે જાગૃત અવસ્થામાં જ કરતા હોય છે, જ્યારે જપા જપ અવસ્થા છે એ સુષુપ્ત અવસ્થામાં, આપણે સૂતા હોય તુરીય અવસ્થામાં પણ થતા હોય છે. એટલે આપણે તુરિયા ગાયત્રી કરીને પણ આવે છે, જે ગાયત્રીના 5 વર્ણન છે એમાં તુરિયા ગાયત્રી છે. એ ખરેખર જપા જપનું વર્ણન છે, જે તમે જાગૃત ન હોય છતાં પણ એ જપ શરૂ હોય. એ આપણે જે સમાધિ અવસ્થામાં જે કીધું છે ને, તુરિયા અવસ્થામાં જે જપ થાય છે, એ તુરિયા અવસ્થા, એ સમાધિ અવસ્થામાં પણ તમારા જપ છે એ શરૂ જ રહેતા હોય. તમે
કોઈ પણ અવસ્થામાં હોય. પછી સમાધિમાં શું થશે? તુરીય અવસ્થામાં માત્ર અનુભૂતિ, સંવેદના, ભાવનાની મદદથી વિચાર રહિત શૂન્યાવકાશ સ્થિતિમાં રહેવું. એટલે એ અવસ્થા એવી હશે કે માત્ર છે ને તમને બીજી કોઈ વસ્તુની ખબર નહીં હોય. તમે કેવું સુષુપ્ત અવસ્થામાં જશો. આપણે સૂતા હોય ને આપણે કેમ કોઈ વસ્તુનું ભાન નથી હોતું, એમ તમે તુરીય અવસ્થામાં હો છતાં પરંતુ એ જપ શરૂ હોય અને શૂન્ય સ્થિતિ છે તમે જોઈ શકતા હોય, એ જે સમાધિની સ્થિતિ. હવે આપણને એવું થાય કે આ તીર્થયાત્રા છે, દેવ દર્શન છે, સ્તવન છે, પાઠ છે, ષોડશ ઉપચાર છે, આપણને કઈ રીતના મદદરૂપ થાય? તો આ દરેક વસ્તુ છે એ આત્માની ઉન્નતિમાં દરેક સૈદ્ધાંતિક રીતે જોડાયેલા છે. આપણને ખબર નથી કે આપણે એમના કોઈ વૈજ્ઞાનિક સાયન્ટિફિક કારણ જાણતા નથી. આપણે બધા એને સામાન્ય એક ઉદાહરણથી તમને સમજાવું. આપણે જળ અભિષેક કરતા હોઈએ છીએ. સવારે સૂર્યનારાયણને જળ અભિષેક કરીએ છીએ. પછી ભગવાન મંદિરે જતા હોય તો આપણે ભગવાન ભોળાનાથને તાંબાની લોટીમાં લઈને જળ અભિષેક કરતા હોઈએ છીએ. તો એમનું સાયન્ટિફિક રીઝન એ જ છે કે આપણે કોઈ પણ વસ્તુ પર અભિષેક કરશું તો એમની એક પ્રકારની ઉર્જા છે, એ ઉર્જા આપણામાં સંચરિત થશે. કારણ કે કોઈ પણ તમે જ્યારે શિવલિંગને જળ ચડાવશો તો એ શિવલિંગ છે જમીન પૃથ્વી મહાભૂત સાથે જોડાયેલું હોય છે. એટલે પૃથ્વી મહાભૂત સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે. અને આપણે જ્યારે એમને જળ અભિષેક કરીએ છીએ ત્યારે જળ અભિષેક આપણે કોપરના વાસણથી કરીએ છીએ, ત્યારે એક ઇલેક્ટ્રિસિટી કંડક્ટ થઈને આપણા શરીરમાં પ્રવેશશે અને એ ઉર્જા આપણને પ્રાપ્ત થશે. એટલે આ છે એનું સાયન્ટિફિક રીઝન. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ પાણી હોય અને તમે ઇલેક્ટ્રિસિટી ત્યાં કોપરનો વાયર અડે તો આપણને કેમ કરંટ લાગે છે, એ રીતના આપણે એ રીતના અભિષેક કરીએ છીએ તો એ જે ઉર્જા છે પૃથ્વીની ઉર્જા એ આપણામાં આવતી રહેશે. એ જ રીતના આપણે સૂર્યનારાયણને પણ આપણે જળ ચડાવીએ છીએ. તો એમનું પણ સાયન્ટિફિક રીઝન આ જ છે. પછી આપણે છે માનસી ઉપાસના. મન દ્વારા ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. એટલે આપણે એમાં કોઈ પ્રકારની ષોડશ ઉપચાર નહીં આવે. માનસિક પૂજા થશે. માત્ર ને માત્ર આંખ બંધ કરીને ભગવાન છે એમના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. આપણે ગાયત્રી ધ્યાન છે, ગાયત્રી ધ્યાનમાં શું કરીએ છીએ? માતાજીની મૂર્તિ કેવી છે, દરેક એમના 5 મસ્તક છે, એમની દરેક વિશેષ વસ્તુનું આપણે ચિંતન કરશું. આ છે માનસી પૂજા. પછી મૂર્તિ પૂજા. આ બધું કર્મકાંડમાં આવશે. માનસી પૂજા, મૂર્તિ પૂજા. મૂર્તિ છબીની પ્રત્યક્ષ ઈશ્વર માનીને આરતી અભિષેક અર્પણ કરવા. પછી નામ સ્મરણ અને જપ. આ જપ અને ધ્યાનની સ્થિતિમાં આવશે. ઈશ્વરના વિશેષ નામની માળા કરવી, મંત્ર ઉચ્ચાર કરવા, ભગવાનના નામનું કીર્તન કરવું, આ બધા નામ સ્મરણ અને જપમાં આવશે. પછી ધ્યાન યોગ. મનને એકાગ્ર કરીને અંતરાત્માને ઈશ્વરની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરવો. એ કેવું છે? તમે જ્યારે જપની ઊંડી અવસ્થામાં પહોંચશો ત્યારે તમે એ ધ્યાન યોગમાં પહોંચશો. જે કહેવાય ને કે આપણે કોઈ વસ્તુ પોઝિટિવ ના હોય, આપણે ધ્યાન માત્ર ને માત્ર એ મંત્ર જાપ કરતા હોય પરંતુ આપણું ધ્યાન માત્ર ને માત્ર જપ ઉપર હોય. આપણે શરૂઆતની સ્થિતિમાં જે મંત્ર જાપ કરતા હોય અને આપણે 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ અને 3 વર્ષની જ્યારે તમે મંત્ર જપની અવસ્થામાં પહોંચો ત્યારે કેવું બધું એમ ઓટોમેટિક ઓટોનોમસ મોડમાં થતું હોય છે. જે ધ્યાન યોગમાં મંત્ર જાપ થાય એવું કહી શકાય. પછી નિરાકાર ઉપાસના. એમાં કોઈ ચોક્કસ આકાર કે મૂર્તિ વગર સર્વવ્યાપી અગોચર પરમાત્માની આરાધના કરવી. આ જે નિરાકાર ઉપાસના છે ને એ માત્ર ને માત્ર સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. જ્યારે તમે સમાધિ અવસ્થામાં પહોંચો છો ત્યારે આ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે આ થયા આપણે ઉપાસનાના ચરણ. ઉપાસનાના 3 ચરણ છે. આ પ્રાથમિક ચરણ તરીકે આપણે લઈ શકીએ. મેં જેમ તમને કીધું એમ આપણે પ્રાથમિક ધોરણ, માધ્યમિક ધોરણ, ઉચ્ચતર માધ્યમિક ધોરણ, એ રીતના આ ઉપાસનાના વિવિધ ચરણ છે. હવે મંત્ર જપ. આપણે મંત્ર જપ શું કરવામાં આવે છે એમનું સાયન્ટિફિક રીઝન વિશે આપણે જાણશું. કારણ કે આપણે બધા મંત્ર જપ કરીએ છીએ, કોઈએ કીધું એટલે કરવા માંડવા ના, એની પાછળનું કારણ છે એટલે આપણે કરવાના છે. કારણ કે કોઈ પણ કારણ છે એ કર્મ કારણ સિદ્ધાંત સાથે જોડાયેલા છે. કોઈ પણ કાર્ય તમે કરશો એની પાછળ કોઈ ચોક્કસ કારણ જોડાયેલું છે. તમને ખાઓ છો એમની પાછળનું કારણ છે તમને ભૂખ લાગે છે એટલે તમે ખાવ છો. એટલે દરેક કાર્ય છે એમની પાછળ એક ચોક્કસ રીઝન જોડાયેલું હોય છે જેમને લઈને આપણે એક કાર્ય કરતા હોય છે. તો જપ છે એ શા માટે કરવા જોઈએ, જપ છે એ શું છે, જપ છે એ કેવી રીતે કરવા જોઈએ, તો આપણે એમના વિશે વિશેષ માહિતી લઈએ. હવે જપ શા માટે કરવા જોઈએ? કારણ કે આપણે માણસ દેહ મળ્યો છે તો આપણે ઇન્દ્રિયો છે એમના ઘણા બધા વિષયો છે. વાસના છે, તૃષ્ણા છે, વિશેષ અહંકાર છે, લોભ છે, ક્રોધ છે, મોહ છે. આ વિવિધ વિષયો છે જે આપણી આત્માને આગળ જતા એપ્લિફ્ટ થતા રોકે છે.
કારણ કે આપણે બધા આત્મ ઉન્નતિ માટે કાર્ય કરી રહ્યા છીએ. આત્મ ઉન્નતિના કાર્યમાં આ બધા વિષયો છે એક અડચણ રૂપ છે. આ અડચણમાંથી આપણે મુક્ત થવા માટે જપ કરવા જોઈએ. મેં તમને કીધું એ આત્મ ઉન્નતિ માટે. પછી આત્મબળ વિકસિત કરવા માટે તમે છે ને જ્યારે શરૂઆતના સ્ટેજમાં જપ કરતા હશો ત્યારે તમને કોઈ વસ્તુનું ઘડીક વારમાં ખોટું લાગી જતું હોય, કોક તમને કહી દે તો તમને એમ થાય કે મને આ કઈ જ કેમ શકે. પરંતુ જ્યારે તમે જપની એક આગળની અવસ્થામાં પહોંચો છો ત્યારે તમારો આત્મા છે, તમારું મન છે, તમારી બુદ્ધિ છે, એક વિશેષ બળ કેળવડે છે, જેના કારણે તમને એ બધી વસ્તુઓ કે વિષયોમાંથી તમને મુક્તિ મળી જાય છે. ઘણા બધા યોગીઓ તમે જોયા હશે, તમે એને ગમે એવું કહી દો તો એમને કોઈ વસ્તુનું ખોટું નથી લાગતું, ગમે એટલું નુકસાન થાય તો એમ કે તો ભગવાનની કૃપા છે એટલે એવું થયું હોય છે. કારણ કે આ બધી વસ્તુ સહજતાથી સ્વીકારી લેવી એ જ્યારે આપણો આત્મા છે એ સ્થિતિએ પહોંચે ત્યારે આ બધી વસ્તુ આપણે સહજ બધું લઈ શકીએ, ગ્રહણ કરી શકીએ અને દરેક અવસ્થાને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી શકીએ. એટલે આ બધી વસ્તુ છે જપ દ્વારા પ્રાપ્ત થઈ શકે. તમે વ્યવસ્થિત જપ કરો તો વ્યક્તિત્વ વિકાસ થાય. ઘણા લોકોએ પોતાનામાં જ સેલ્ફ ઓલું જોઈશે તો પોતાની જાતમાં જોવા મળશે કે જ્યારે સામાન્ય જીવન જીવતા હતા ત્યારે એમની પરિસ્થિતિ શું હતી, પછી જ્યારે મંત્ર જપ કરીએ 6 મહિના, વર્ષ, દિવસ પછી એમની જે મનોસ્થિતિ હશે એ શું હતી એ આ મંત્ર જાપ દ્વારા જોઈ શકે છે. પછી કુસંસ્કાર અને મનની મલિનતાને દૂર કરવા માટે, કારણ કે આ મંત્ર જાપ છે એ આપણા મનના જે કુસંસ્કાર છે, મનની જે મલિનતા છે એ દૂર કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે આપણે આ જપ કરવા જોઈએ. પછી અંધકારથી પ્રકાશ તરફ જવા માટે આપણે કહીએ છીએ, પ્રાર્થના કરી, અસત્યોમાં તું પરમ સત્ય તું લઈ જા. એટલે આપણને અંધકાર, આપણો જે આત્મા છે, આપણે પુનઃ જન્મ પુનરપી મરણ પુનઃ પુનઃ માતૃ કુક્ષે શયન, એટલે વારંવાર આ આત્મા છે જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે. આ એક દિશા છે, એમાંથી આપણે અપલિફ્ટ થવાનું છે. જે આત્મામાંથી છે પરમાત્માને મળવાની સ્થિતિ છે એ માટે આપણે મંત્ર જાપ જરૂરી છે. જ્યારે આપણે બધા ધ્રુવની વાર્તા સાંભળીએ છીએ ત્યારે આપણને એવું થાય કે ધ્રુવ છે એમને સહજતાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ અને નાની ઉંમરમાં એને ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ. જ્યારે શિષ્યો એમના ગુરુજીને પ્રશ્ન પૂછે છે કે ધ્રુવને આટલી સરળતાથી કેમ ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ, ત્યારે ગુરુજી એમ કે છે કે ચાલો બધા આપણે જઈએ. પછી ગુરુજી છે ને બધા શિષ્યોને હોડીમાં બેસાડીને લઈ જાય છે. હોડીમાં જતા હોય છે, નદીમાં જતા જતા એક મોટો ડુંગર આવે છે. ત્યારે એ ડુંગર જોવે છે ત્યારે બધા શિષ્ય ગુરુને પૂછે છે, ગુરુજી આ શું છે? કે આપણે જયારે નજીક જઈશું ને ત્યારે તમને ખબર પડશે. જ્યારે એ લોકો ત્યાં પહોંચે છે ને તો એ આખો ડુંગર છે ને એ આપણે કંકાળનો ડુંગર હતો, આપણા જે અસ્થિ કંકાળ આવે ને એમનો ડુંગર હતો. ત્યારે ગુરુજી એમ કે છે કે તમને એવું લાગે છે કે ધ્રુવને છે ને સહજતાથી અને નાની ઉંમરે ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ, પરંતુ ધ્રુવની પૂર્વ જન્મના આટલા બધા જન્મ લીધા, આટલા બધા જન્મ એને તપસ્યા કરી ત્યારે એમને આ ઈશ્વર પ્રાપ્તિ થઈ છે. માત્ર નાની ઉંમરે એમને ઈશ્વર પ્રાપ્તિ થઈ નથી. કારણ કે આપણી જે આ યાત્રા છે ને માત્ર એક જન્મની યાત્રા નથી. આપણે ઘણા બધા ભવો ભવના જન્મની યાત્રા છે અને આપણે દરેક જન્મે કંઈક લઈ આવીએ છીએ, એમાં કંઈક ઉમેરીએ છીએ અને આપણે એમાં સારા મંત્ર જાપ, સારી આત્મને ઉન્નતિ કરે એવા કાર્ય કરશું તો આપણે એક પગલું આગળ વધશું. એટલે આપણે જે નવો જન્મ લઈશું ત્યારે એટલી મહેનત ઓછી કરવી પડે છે. અને પરમાત્મા સાથે જોડાણ માટે, કારણ કે તમે વારંવાર લાંબો સમય સુધી મંત્ર જાપ કરશો ને તો તમારું અને પરમાત્માનું એક મિલન થશે. એટલે મેં તમને કીધું જપા જાપ જે છે એટલે તમે તુર્યાવસ્થામાં પણ એ મંત્ર જાપ શરૂ રાખી શકશો, કારણ કે ત્યારે તમે પરમાત્મા સાથે લીન થઈ ગયા છો, તમે એમની આત્મા સાથે જોઈન્ટ થઈ ગયા છો. હવે ગર્ભાવસ્થા દરમિયાન મંત્ર જાપના ફાયદા. હવે આપણે આ બધી વસ્તુ આગળની પ્રી સ્ટેજ લીધી કે કઈ રીતના આપણે શું કરીએ તો આપણે શ્રેષ્ઠ બાળક આવી શકે. એટલે જે ગર્ભધાન એટલે કે ગર્ભ રહ્યા પહેલા 6 મહિના આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો આપણે જેવું જોઈએ છે એવું મનોવાંછિત પુત્ર પ્રાપ્ત કરી શકીએ. હવે આપણે એ સ્ટેજ ચૂકી ગયા છીએ તો આપણે અત્યારે સગર્ભા છીએ, તો શું કરવું જોઈએ જેનાથી આપણને ફાયદો થાય, અને ગર્ભાવસ્થા દરમિયાન શું શું કરવાથી, કયા કયા મંત્ર જાપ કરવાથી શું ફાયદો થાય એમના વિશે જોઈશું. તણાવમાં ઘટાડો અને શાંતિ. આપણે જ્યારે મંત્રોચ્ચાર કરીએ છીએ આપણી સિસ્ટમ છે 2 પ્રકારની છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. હવે જ્યારે આપણે મંત્ર જાપ કરીએ છીએ ત્યારે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરીએ છીએ.
હવે આપણને એમ થાય કે પેરાસિમ્પેથેટિક સિસ્ટમ કઈ રીતના એક્ટિવેટ થતી હોય છે. હવે બે પ્રકારની નર્વસ સિસ્ટમ છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. એમના વિશે હું તમને જ્ઞાન આપી દઉં. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે તમે તમારા કંટ્રોલમાં હોય એ નર્વસ સિસ્ટમને આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહી શકીએ. તમે તમારા હાથે કોઈ વસ્તુને ઊંચી કરી શકો અને એમને ઉપર લઈ જઈ શકો અથવા નીચે લઈ જઈ શકો. તમારા પગને તમારી રીતે ઉપર લઈ જઈ શકો, નીચે લઈ જઈ શકો. એ થઈ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. જે તમારા કંટ્રોલમાં છે એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. હવે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે શું? કે જે તમારા કહ્યામાં નથી. શ્વાસોશ્વાસની ક્રિયા, પછી આપણા પાચન તંત્રમાં જે પાચન તંત્ર ચાલી રહ્યું છે, પછી એમાં જે હોર્મોન્સ છે એનું સિક્રેશન થઈ રહ્યું છે, એ બધી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે જે તમારા કહ્યામાં નથી. એમાં કયા કયા આવે કે કોર્ટિકોસ્ટેરોઇડ છે, સેરોટોનિન છે, ઓક્સિટોનિન છે, જે બધા ગુડ હોર્મોન્સ છે, બેડ હોર્મોન્સ છે, એ બધા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના ભાગ છે. હવે આપણે જ્યારે વ્યવસ્થિત મંત્ર ઉચ્ચારનું જાપ કરતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં કોર્ટિકોસ્ટેરોઇડ છે એમનું પ્રમાણ ઘટે છે ધીરે ધીરે. અને સારા ગુડ હોર્મોન છે, સેરેટોનિન, ઓક્સિટોનિન, ડોપામાઇન, આ બધા જે અંતઃસ્ત્રાવો છે એમનું પ્રમાણ વધતું હોય છે. એટલે આ ગુડ હોર્મોનનું પ્રમાણ માતા અને બાળકમાં વધવાના કારણે માતા અને બાળક ખુશ રહે છે. વિવિધ પ્રકારના રોગો થવાની સંભાવના ઘટે છે. એમનું ચિત્ત છે એ ખુશ રહે છે. આ બધી વસ્તુ અને તણાવમાં ઘટાડો થાય છે. આ મંત્ર જાપના ફાયદા છે. પછી માનસિક અને ભાવનાત્મક ફાયદા. નિયમિત મંત્ર જાપ કરવાથી ચિંતા, ભય, મૂડ સ્વિંગ દૂર થાય છે. હવે જ્યારે પણ માતા ગર્ભાવસ્થા દરમિયાન એમની જે બ્રેનની જે ક્રિયા હોય, માઇન્ડની જે ક્રિયા હોય, એ સ્વિંગ હોય છે. ઘડીક સારું વિચારે, ઘડીક ખરાબ વિચારે, વારંવાર એમના વિચારોમાં ફેરફાર થતો હોય, મૂડ સ્વિંગ થતું હોય. એટલે જ્યારે આપણે મંત્ર જાપ કરીએ છીએ ત્યારે આપણું મન છે એ વારંવાર ઘડીક ખુશ, ઘડીક દુઃખ, આ સ્થિતિમાંથી બહાર આવી જાય છે. આપણે કહેવાય ને ચિદાનંદ સ્વરૂપ બની જઈએ છે. કારણ કે તમે મંત્ર જાપ કરો તો તમે ભગવાન એ જ છે, ચિદાનંદ સ્વરૂપ. કારણ કે એમને કોઈ અવસ્થામાં કોઈ ફેરફાર થાય નહીં. દરેક અવસ્થામાં એ સમ અવસ્થા જાળવી રાખે. એટલે આપણે જ્યારે વિશેષ પ્રકારે મંત્ર જાપ કરીશું તો ગર્ભાવસ્થા દરમિયાન માતાનો જે મૂડ સ્વિંગ થાય છે, વારંવાર એમનો મનના બદલાવો થાય છે, એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. પછી છે સકારાત્મક સ્પંદનો. અજાત બાળકમાં સકારાત્મક ગુણો વિકસે છે. બુદ્ધિ અને આધ્યાત્મકનો સારો વિકાસ થાય છે. ચેતનાનો સંચાર થાય છે. સ્વસ્થ, તેજસ્વી, ખુશખુશાલ બાળકનું નિર્માણ કરવામાં મંત્ર જાપ મદદરૂપ થાય છે. શ્રેષ્ઠ શારીરિક સ્વાસ્થ્ય માટે મંત્ર જાપના કારણે માતાનું બ્લડ પ્રેશર છે એ નિયમિત રહેશે. કારણ કે ઘણીવાર કેવું થતું હોય છે, ગર્ભાવસ્થા દરમિયાન માતાનું બ્લડ પ્રેશર વધી જાય છે. તો આમાં ઘણા બધા જે શાંત સૂક્ત છે એ બધાનું જાપ કરી શકાય. વિવિધ પ્રકારના મંત્ર જાપ કરવાથી આપણે માતાના બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. અને મંત્ર જાપના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા આપણી છે ને ડીપ બનશે. આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ઊંડી હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ આપણે મેક્સિમમ આપણે ગ્રહણ કરી શકશું અને મેક્સિમમ ઓક્સિજન આપણે કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર કાઢી શકશું. એટલે જેટલું ઓક્સિજન આપણા શરીરમાં જશે એટલું આપણા શરીરના દરેક સેલને ઓક્સિજન મળવાની સંભાવના વધી જાય છે. એટલે એ રીતના પણ આપણને મંત્ર જાપ મદદરૂપ થઈ શકે છે. હવે મંત્ર વિશે સમજણ આપશું. મંત્ર જાપ એટલે શું? આપણે મંત્ર છે એ સંસ્કૃતની બે ધાતુ પરથી મનન ઇતિ ત્રાયતે ઇતિ મંત્ર. મંત્ર એમ બે શબ્દ બોલ્યો છે. મનન વા ત્રાયતે ઇતિ મંત્ર. જેમનું સતત મનન, વિચાર અને ચિંતન કરવાથી આપણા મનનું રક્ષણ થાય અથવા આપણું મન મુક્ત બને અથવા આપણું મન સાધના સ્થિતિએ જાય, એને કહેવાય મંત્ર. એટલે મનન ઇતિ ત્રાયતે ઇતિ મંત્ર. એટલે મનના જે બધા કષ્ટ છે, એને દુઃખો છે એ દૂર કરે, એને મંત્ર કીધા છે. જેનું મનન કરવાથી સંસારના ભય, દુઃખમાંથી રક્ષણ મળે, મુક્તિ મળે, એને મંત્ર કહેવાય છે. એક આધ્યાત્મિક કે દિવ્ય ભાષામાં વૈજ્ઞાનિક સાધન છે મંત્ર, એ સ્થિતિ સુધી પહોંચવાનું. જે મનને એકાગ્ર અને શાંત અને ઉર્જાવાન બનાવે છે એમને મંત્ર કહેવાય. મંત્રના ઉદ્દેશ શું શું છે? કે જ્ઞાન અને ઉર્જા. મનને ગહન અને પ્રબુદ્ધ બનાવવા માટે છે ને મંત્ર ઉપયોગી થાય છે. પછી રક્ષા મંત્ર.
ઘણા બધા આપણે રક્ષા મંત્ર કરતા હોય છે. એટલે નકારાત્મક ઉર્જા ચિંતાઓથી રક્ષણ કરવા, મનની રક્ષા કરવા માટે રક્ષા મંત્ર છે. પછી સિદ્ધિ માટે તો દરેક સિદ્ધિ માટે પણ અલગ અલગ મંત્ર આપેલા છે કે વારંવાર જપ દ્વારા દૈવીય ચેતના અથવા ચોક્કસ ઉદ્દેશ્યની પ્રાપ્તિ થાય, એને સિદ્ધિ મંત્ર કીધા છે. હવે મંત્ર છે એ ચોક્કસ રીતે બનેલા છે. આપણે એવું નથી કે આપણને આમ લાગ્યું કે હું મંત્ર બનાવી દઉં અને મંત્ર બનાવી નાખ્યા. વિશ્વામિત્રને આવા કેટલા વર્ષ સુધી એમણે તપસ્યા કરી. જ્યારે એમની તપસ્યા સિદ્ધ થઈ ત્યારે એમણે આ ગાયત્રી મંત્ર આપણને મળેલો છે. એમના જન્મની જે કહેવાય ને સિદ્ધિ સાધનાથી આપણને ગાયત્રી મંત્ર મળેલો છે. એમ આ જે માહેશ્વર સૂત્ર છે, મહેશ્વર સૂત્ર એટલે મહેશ્વર જે શિવે માત્ર ને માત્ર જ્યારે શિવ પોતાની એકદમ આનંદની સ્થિતિમાં હતા, એકદમ જે ચીલ લેવલના આનંદની સ્થિતિમાં હતા, ત્યારે એમણે એમનું ડમરું વગાડ્યું અને ડમરુમાંથી 14 પ્રકારના 14 વખત ડમરું વગાડવાના કારણે જે 14 શબ્દ બન્યા, અ ઈ ઉ ણ રૂ લુ ક એ ઓંગ એ ઓ ચ હ ય ભ ર ટ લણ યમ મંગ ગણ નમ જ ભ ય ઘ ઢ ધ શ જ બ ગ ડ દ શ ખ ફ છ ઠ થ ચ ટ ત પ વ ક પ ય શ શ સ ર હ લ. આ 14 વખત ડમરું વગાડવાના કારણે 14 સૂત્ર બન્યા, જેને 14 માહેશ્વર સૂત્ર કહેવામાં આવે છે. આ 14 માહેશ્વર સૂત્રમાંથી તેને પાણીનીએ અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથની રચના કરી. અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ આખો આ માહેશ્વર સૂત્ર પર તૈયાર થયેલો છે. આપણા દરેક વ્યંજન સ્વર આ માહેશ્વર સૂત્રમાંથી તૈયાર થયેલા છે અને એનાથી જ આપણને આપણી વ્યંજન માલા મળી છે. સંસ્કૃત ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજન એ આપણને મળેલા છે. હવે આપણને એમ થાય કે આ વ્યંજન છે, સ્વર છે, શું છે? એમાંથી આમનામ આપણે મંત્ર બનાવી દીધા? ના, એ શક્ય નથી. જે વ્યંજન છે એ દરેક શિવરૂપ છે અને દરેક સ્વર છે એ શક્તિરૂપ, માં શક્તિ ભગવતી એ શક્તિરૂપ છે. શિવ અને શક્તિ એ બંને જ્યારે ભેગા થયા અને એમાંથી જે આપણે મંત્ર બનાવ્યા એ શિવ અને શક્તિ રૂપ છે, એટલે એ શક્તિ રૂપ છે. શિવ શક્તિ રૂપ છે એટલે એમની દરેક સિદ્ધિઓ છે, એમના બધા ફાયદાઓ છે. હવે ગુજરાતીમાં બધા વિશેષ આપણે જે શબ્દ બોલીએ છીએ વ્યંજન, એ દરેક અલગ અલગ જગ્યાએથી બોલાતા હોય છે. કંઠ્ય સ્વર ક, ખ, ગ, ઘ, ડ, હ આ બધા કંઠમાંથી ઉત્પન્ન થતા છે. તાલવ્ય ચ, છ, જ, 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 ય, શ આપણા તાળવામાંથી બોલાતા શબ્દ છે. ઓષ્ટવ્ય એટલે આપણા બંને ઓઠ જોડાવાથી બનતા પ, ફ, બ, ભ, મ. દંત્ય એટલે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી જીત દાંત સાથે અડેલી છે. ત, થ, દ, ધ, ન, લ, સ. અને મૂર્ધન્ય જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણી જીભ મૂર્ધ એટલે ઉપરના તાળવાને અડે છે. ટ, ઠ, ડ, ઢ, ણ, ર, સ, ળ. એટલે આ એક સાયન્ટિફિક વિજ્ઞાન છે. એટલે દરેક જે શ્લોકો છે, દરેક જે મંત્ર છે, એ દરેક વસ્તુ આ રીતના તૈયાર થયેલી છે. માહેશ્વર સૂત્ર અને આપણા જે ઋષિ મુનિઓ હતા એ એક દુનિયાના ગ્રેટ સાયન્ટિસ્ટ હતા. એમણે આ બધી વસ્તુનો વિચાર કરીને દરેક સ્વર બનાવેલા છે અને દરેક મંત્ર બનાવેલા છે. હવે મંત્ર ઉચ્ચારણ, આપણને થાય મંત્ર ઉચ્ચારણની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે બધા પહેલા તો મંત્ર ઉચ્ચારણની શરૂઆત કરીએ છીએ મુખથી. મુખને આપણે કીધું છે અગ્નિ ચક્ર, કારણ કે શાસ્ત્રમાં જાત વેદ એટલે કે અગ્નિનું સૌથી કારણ કે અગ્નિને એક દેવ તરીકે આપણે પૂજવામાં આવેલા છે. મુખ છે એ અગ્નિ ચક્ર, એટલે એમને અગ્નિ ચક્ર મુખને સ્થૂળ રૂપે એમને કીધું છે. સ્થૂળ રૂપનું પાચન પણ ત્યાં જ થાય છે. સૂક્ષ્મ રૂપે ઉચ્ચારણ અને કારણરૂપ ચેતનાનો દિવ્ય પ્રવાહ પણ આપણા મુખમાંથી નીકળે છે, એટલે આપણે એને અગ્નિ ચક્ર કીધું છે. પછી શબ્દ ઉચ્ચારણ, શબ્દોનું ઉચ્ચારણ અનેક પ્રકારના ભાવ વ્યંજનો, સંવેદનાઓ, પ્રેરણાઓ અને શક્તિથી ઉત્પન્ન કરે છે. હવે આપણને એમ થાય કે આ શબ્દ છે એનામાં કેટલી શક્તિ છે? એનું એક સામાન્ય ઉદાહરણ છે. તમે જે શક્તિ છે ને એ જોઈ શકો, તમે કેવું બોલો છો એનાથી કેવા કેવા અનર્થ પણ થઈ શકે છે અને કેવી સુમેળ પણ થઈ શકે છે. હવે મિત્રતા અને શત્રુતા પેદા કરવાનું કામ છે ને આ શબ્દ કરી શકે છે. એમનું તમને શ્રેષ્ઠ વક્તા છે ને આ શબ્દ બનાવી શકે છે. હવે આમની તમને શ્રેષ્ઠ ઉદાહરણ જોવું હોય તો દ્રૌપદી અને દુર્યોધન, આ બંને વચ્ચે જ્યારે મહાભારતમાં એક સામાન્ય વ્યંગ થાય છે કે આંધળાના પુત્ર આંધળાઓ, એ ખાલી ને ખાલી આટલા શબ્દથી આખા મહાભારત એક મહાવિનાશની શરૂઆત થાય છે. એટલે તમને થાય કે આ શબ્દ છે એની શું નથી કરાવી શકતો, એ આપણે એક સામાન્ય ઉદાહરણથી જાણી શકીએ છીએ
કે શબ્દમાં કેટલી શક્તિ રહેલી હોય છે. હવે વાક શક્તિ, આપણે 5 પ્રકારની વાણી કીધી છે: વેખરી, મધ્યમાં, પશ્યંતી, પરા. આ ખરેખર નીચેથી જોઈએ તો આપણે નાભીમાંથી ઉત્પન્ન થતી પરા, એની ઉપરથી મનમાં પશ્યંતી, મધ્યમાં અને વેખરી. આ દરેક વાણીનું મહત્વ છે. આ બધી ગાયત્રીની વાણી છે. વેખરી વાણી એટલે જે મુખેથી બોલાય છે અને કાનેથી સંભળાય છે, જેને શબ્દ કહેવામાં આવે છે, એ વેખરી વાણી છે. એટલે હું અત્યારે જે બોલું છું, તમે લોકો સાંભળો છો, આ વેખરી વાણી છે. પછી મધ્યમાં વાણી એટલે જે સંકેતથી, મુખાકૃતની ભાવથી, આંખોથી સમજાય છે, તે ભાવથી સમજવાની જે વાણી છે એ મધ્યમાં વાણી. એટલે તમારા પતિ છે કે તમારા ઘરના કોઈ સભ્ય છે, તમારા જે ખૂબ નજીકના છે, ખાલી ને ખાલી એના હાવભાવ દ્વારા તમે જાણી શકો કે શું કહેવા માંગે છે. એ એક થઈ મધ્યમાં વાણી. પશ્યંતી વાણી એટલે જે મનમાંથી નીકળે છે અને મનમાંથી સમજાઈ જાય છે, એમને કહેવાય છે પશ્યંતા વાણી. અને પરાવાણી જે આકાંક્ષા, ઈચ્છા, નિશ્ચય, પ્રેરણા, શાપ, વરદાનના રૂપમાં અંતઃકરણમાંથી નીકળે છે, જે સંકલ્પ કહેવામાં આવે છે, એ છે પરાવાણી. આ વાણી દરેક વાણી એક કરતા એક સ્ટેજ ઉપર છે. આપનો હા આ નેટવર્કના કારણે જતી રહી છે. 2 મિનિટો શરૂ રાખો. ઓકે આમાં હોસ્ટમાંથી કાઢી નાખવામાં આવેલા છે. હોસ્ટ કરજો ને એટલે હું ઓકે કરી દે. હા. હવે દરેક વાણી છે, વેખરી વાણી કરતા મધ્યમાં શ્રેષ્ઠ છે, મધ્યમાં કરતા પશ્યંતી શ્રેષ્ઠ છે, પશ્યંતી કરતા પરાશ્રેષ્ઠ છે. આપણે જે મુખેથી બોલીએ છીએ, જે શ્લોક બોલાય ઓમ ભૂર ભુવસ્વ તસ્ય વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, આ જે બોલાય છે એ વેખરી વાણીમાં બોલાય છે. પરંતુ જ્યારે તમે આમનો જાપ મનમાં ને મનમાં કરો, એમને કહેવાય મધ્યમાં. એટલે તમે મનમાં ને મનમાં જે જપ કરો છો એમને કહેવાય મધ્યમાં. પછી પશ્યંતી એટલે કેવું છે કે તમે સુતા સુતા પણ જેમનો જાપ કરો, તમે જાગતા નથી ને સુતા સુતા પણ જાપ થાય છે, કોઈ પ્રકારનું એમાં હલનચલન પણ નથી, એ પ્રકારની વાણી છે પશ્યંતી. અને આપોઆપ જ્યારે કોઈ સ્થિતિ વગર, આપણે જે ગુરુઓની વાણી હોય છે એ પરા વાણી હોય છે. તમને ખાલી બેઠા હોય ને તમને આત્મ સાક્ષાત્કાર કરાવી દે, તમને જ્ઞાનની ચરમ સીમાએ પહોંચાડી દે, એ પરાવાણીનું કામ છે. હવે દરેક વાણીમાં શ્લોક બોલવાનું મહત્વ એટલું છે. તમે વેખરી વાણીમાં જો શ્લોક બોલો, એમના કરતા 100 ગણું ફળ મધ્યમાં મળે, મધ્યમાં કરતા વધારે પશ્યંતીમાં 1000 ગણું ફળ મળે, અને પશ્યંતી કરતા પરાવાણીમાં જે શ્લોકનું તમે ઉચ્ચારણ કરો એમાં એના કરતા 1000 ગણું વધારે ફળ મળે. એટલે એક કરતા એક વાણી શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ જેટલી પ્રભાવશાળી હોય તેના પ્રમાણમાં જ તેના શબ્દ, ભાવ, વિચાર, સંકલ્પ પ્રબળ બને છે. આપણને એવું થતું હોય કે ઘણી બધી વાર સામાન્ય વસ્તુ સામાન્ય ઉદાહરણ દ્વારા ખૂબ જ ઝડપથી આપણને ગુરુ દ્વારા શીખવાડવામાં આવે છે. એનું એકમાત્ર રીઝન આ જ છે, કારણ કે એમની જે વાણી છે એ પરા અને પશ્યંતી વાણી છે. એટલા માટે આપણને ખૂબ ઝડપથી એ જાણી લે છે અને આપણને ઝડપથી એમનું જ્ઞાન થઈ જાય છે. હવે આપણે આ બધી વસ્તુ મંત્ર અને જપ વિશે સમજી, હવે એમના સાયન્ટિફિક કઈ રીતના કામ કરે છે, એ કઈ પ્રકારની ઉર્જા છે, એમના વિશે આપણે આગળ વધશું. શબ્દ છે એટલે શબ્દનો પ્રવાહ પ્લસ ચેતન તત્વ એટલે ધ્વનિ કંપન બને ને એના દ્વારા હલચાલ થાય. આપણે કોઈ પણ પાણી હોય સ્થિર પાણી, એમાં એક પથ્થર નાખીએ, એ પથ્થર નાખીએ ને કેમ એક વમળ ઉત્પન્ન થાય છે, એ જ રીતના આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો જે શબ્દનો પ્રવાહ અને એમાં આપણા શરીરનું ચેતન તત્વ ભળે છે, ત્યારે એક ધ્વનિ કંપન બને છે. એ હલચલના કારણે એક શબ્દ બને છે. હવે જપ દ્વારા એવી ચેતન શક્તિ ઉત્પન્ન થાય છે જે જપ કરતાના શરીર અને મનના વિશેષ ઉર્જા ઉત્પન્ન કરે છે. અનંત આકાશમાં વિદ્યુત તરંગ દ્વારા વ્યક્તિ વિશેષ પરિસ્થિતિ અને સમસ્ત વાતાવરણને પ્રભાવિત કરે છે. એટલે આપણે જે મંત્ર જાપ કરીએ છીએ કન્ટિન્યુ, આપણા શબ્દ અને આપણા ચેતન તત્વના કારણે એમાં એક શક્તિ રહેલી છે. આપણે સામાન્ય E = mc² એક સિદ્ધાંત છે. કોઈ પણ
માસ છે એમને શક્તિ રહેલી છે. એટલે આપણે જે મંત્ર બોલીએ છીએ એ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આપણે જ્યારે કન્ટિન્યુઅસ મંત્ર જાપ કરીએ છીએ ત્યારે આપણી આજુબાજુમાં એક પ્રકારનું શ્રેષ્ઠ ઓરા બને છે. એ આપણી પોતાની એક વિદ્યુત ચુંબકીય કિરણનું એક ક્ષેત્ર હશે જેને આપણી ઓરા કહેવામાં આવે છે, જેને આપણી પ્રભા કહેવામાં આવે છે. એટલે એ પ્રભામાં તો જેટલા લોકો આવશે ને તમારાથી સંતુષ્ટ થશે. એટલે આપણે સારા લોકોની ઓરામાં જઈએ તો આપણને ખૂબ સારું લાગતું હોય છે. અમુક એવા વ્યક્તિ હોય તો આપણને થોડુંક અણગમવું લાગે કે એમ થાય કે આ વ્યક્તિ ઝડપથી અહીંથી જાય તો વધારે સારું. એટલે આ જપના કારણે શક્ય બને છે. મંત્ર શબ્દનો સમૂહ. મંત્ર ફક્ત શબ્દનો સમૂહ છે, પરંતુ ધ્વનિના વિજ્ઞાન અનુસાર ચોક્કસ લય, ક્રમ અને ગતિનો તેમનો ઉચ્ચાર ચોક્કસ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે એક પથ્થર હોય, એ પથ્થરને આપણે ચારે બાજુથી 5-5 જણા ધક્કો મારતા હોય, 50 કિલોનો પથ્થર હોય અને 5-5 જણા દરેક બાજુથી ધક્કો મારે તો એ પથ્થર ત્યાંથી હલવાનો નથી. પરંતુ એક ચોક્કસ પ્રકારની દિશા દઈને 5-5 લોકો એક જ દિશામાં ધક્કો મારશે તો પથ્થર આગળ વધશે. એમ મંત્ર છે એમાં એક પ્રકારની વિશેષ ઉર્જા હોય છે. એ ઉર્જાના કારણે એક પ્રકારની ચોક્કસ શક્તિ ઉત્પન્ન થાય છે. તમે એક પથ્થર પાણીમાં ફેંકો તો એના પ્રકારે કારણે એ જે પાણીમાં વમળ થતા હશે ને એ ધીરે ધીરે આગળ વધતા શક્તિ અનુસાર કિનારા સુધી પહોંચે છે. પરંતુ જ્યારે એક પ્રકાર કરતા પણ વધારે બધા પથ્થર ફેંકો ત્યારે ઉર્જા છે એ વ્યવસ્થિત વિતરિત થતી નથી. એટલે મંત્ર છે એને બોલવાની એક પદ્ધતિ છે. એટલે આપણે ઘણી બધી વખત કહેતા હોય કે તમે જ્યારે મંત્ર જાપ કરો ત્યારે એક ચોક્કસ જગ્યાએ બેસીને સીધા ટટાર બેસીને એક ચોક્કસ લયમાં મંત્ર જાપ કરો. તમે એક જ લયમાં રામ 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 અને રામ 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 રામ, એટલે એ ચોક્કસ લય હશે તો એમાં એક પ્રકારની ચોક્કસ ઉર્જા હશે. કારણ કે તમે એક સાથે કન્ટિન્યુ દોડશો તો તમે કન્ટિન્યુ ઘડિયાળ છે એ ચોક્કસ દિશામાં ચોક્કસ સ્થાને ચોક્કસ સમયે પરિવર્તિત થાય છે. એમ મંત્રનું પણ એવું છે કે દરેક મંત્ર છે, તમે ગાયત્રી મંત્ર છે એ રીતના જપ કરતા કે 10 મિનિટમાં એક માળા પૂરી થાય તો તમારે હંમેશા એવું જ રાખવાનું કે 10 મિનિટમાં માળા પૂરી થાય. તો એક લય રહેવાના કારણે એને ઉચ્ચારણ અને મંત્રની શક્તિ વધારે સ્ફુરિત બનશે. મંત્રનું વિજ્ઞાન ધ્વનિના તરંગ વિજ્ઞાન પર આધારિત છે. મેં તમને કીધું એમ આપણે એક તરંગો છે, એક પ્રકારના રેડિયો એક્ટિવ તરંગો છે, એ પ્રમાણે એ એક તરંગ છે, એની એક ઓરા નક્કી થતી હોય છે. જે તરંગો છે એનાથી હમણાં સાયન્ટિસ્ટ એક રિસર્ચ કર્યું, તમે આખા કોઈ સ્ત્રોત્રમનો પાઠ કરતા હોય ને તો એના દ્વારા એક યંત્ર બનતું હોય છે. એટલે દરેક દેવી દેવતાના યંત્ર પણ બને છે. એની યંત્રની આકૃતિ હોય છે, એ આની સાથે જ સંકળાયેલું છે, એમના મંત્ર સાથે. મંત્રનો સીધો સંબંધ ઉચ્ચારણ અને ધ્વનિ સાથે છે. તેને ધ્વનિ વિજ્ઞાન પણ કહી શકાય. મંત્ર શક્તિ ભારતમાં એક જાણીતી અલૌકિક શક્તિ છે અને આજે પણ તેનો ઉપયોગ ઘણા બધા રોગની સારવાર અને સિદ્ધ શક્તિઓ પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. આપણે બધાને ખબર જ છે મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણા બધા રોગ દૂર થઈ શકે. ગાયત્રી મંત્ર શરીરમાં દરેક અવયવો સાથે સંકળાયેલા એમના દરેક અક્ષર છે એ દરેકના જાપ કરવાથી પણ ઘણા બધા રોગોમાં આપણને શાંતિ થતી હોય છે. કારણ કે ગાયત્રી મંત્રમાં જે 24-24 શબ્દ છે એ 24-24 શબ્દ શરીરના અમુક ભાગ દેખાડે છે, શરીરના અમુક અવયવોને દર્શાવે છે અને એ ત્રણેય લોકના દર્શન કરાવે છે. ઓમ ભૂર ભુવ ભુવ સ્વઃ. એટલે 3 લોકમાં એમની શક્તિ રહેલી છે અને એમની જે ઓરા છે એ ખૂબ મોટી છે. કારણ કે દરેક મંત્ર હોય ને એમની પોતાની એક ઉર્જાનું કેન્દ્ર હોય. એમ ગાયત્રી મંત્ર છે એક ઉર્જાનો ગોળો છે, એમનો ખૂબ મોટો છે કારણ કે એમના વર્ષોથી એમાં જાપ થતા રહે છે. મંત્રની ક્રિયામાં ફક્ત ધ્વનિનો પ્રભાવ નથી પરંતુ તેની ભાવના અને સંકલ્પ શક્તિ પણ કામ કરે છે. મંત્રમાં વિશ્વાસ પ્રબળ તત્વ છે. એટલે આપણે કોઈ પણ મંત્ર જાપ કરતા હોઈએ આપણે એમ કહીએ તમને ભાવના અને શ્રદ્ધા હશે તો પણ એનાથી વિશેષ કામ થતું હોય છે. પછી દરેક મંત્ર અને એમનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે એમનો સંકલ્પ લેવામાં આવે છે. જ્યારે આપણે વિનિયોગ કરીએ ત્યારે એક પ્રકારનો સંકલ્પ લઈએ છીએ અને એ સંકલ્પ છે એ દરેક મંત્રની એમની ક્રિયામાં એમના ફળમાં અનેક ગણું વધારે મહત્વ કરતું હોય છે. એટલે સંકલ્પ એક મહત્વનો ભાગ ભજવે છે. હવે શબ્દ બ્રહ્મ છે એવું શાસ્ત્ર કહે છે. સંપૂર્ણ બ્રહ્માંડ શબ્દોથી ભરેલું છે કારણ કે બ્રહ્મનો શબ્દનો કોઈ દી નાશ થતો નથી. હું જે બોલું છું એ અખંડ બ્રહ્માંડમાં એમનું એમ વિચરતું રહે છે. કારણ કે આપણને એમ થાય કે આ કઈ રીતના શક્ય બન્યું. તો આનું એક સામાન્ય ઉદાહરણ એ જ છે કે આપણી જ્યારે મોગલ સામ્રાજ્ય આવ્યું, અંગ્રેજો આવ્યા ત્યારે આપણે દરેક વસ્તુઓને આપણા જે જ્ઞાન હતું એ બધુંને બાળીને નાશ કરી દેવામાં આવ્યું.
પરંતુ આપણા બધા સ્મૃતિ ગ્રંથો છે એ આના કારણે જ રચાણા છે, કારણ કે જે સ્મૃતિ ગ્રંથો છે એમના આપણા જે પૂર્વજો હતા, ઋષિ મુનિઓ હતા, એમણે બધું જ્ઞાન છે એ સ્મૃતિ ગ્રંથો તરીકે જ હતું. એને આટલા બધા આવર્તન કર્યા, તે એમના જે આવર્તન છે એ વાતાવરણમાં ફરતા જ છે, બ્રહ્માંડમાં ફરતા રહે છે. એટલે જ્યારે એ ધ્યાનમાં બેઠા ત્યારે આ બધી વસ્તુ એમને ધ્યાનસ્થ થઈ અને પાછા એ ગ્રંથોનું નિર્માણ થઈ ગયું. હવે એમનું એક સામાન્ય ઉદાહરણ છે કે મંત્રમાં કેટલી શક્તિ હોય છે, એ આપણે એક સામાન્ય ઉદાહરણ આ નીચે એક ફોટો દ્વારા દર્શાવેલું છે. જ્યારે કોઈ સૈનિક હોય, એ સૈનિકનું એક જૂથ હોય, કોઈ પુલ ઉપર જતું હોય, અને જ્યારે લેફ્ટ રાઈટ બધાના એક સાથે લયમાં જ્યારે પગ પડતા હોય છે ને, ત્યારે પુલમાં વાઇબ્રેશન આવે છે. જ્યારે દરેકનો એક ડાબો પગ એક સાથે પડે, દરેકનો એક જમણો પગ એક સાથે પડે, એ ઉર્જાના કારણે એક પ્રકારનો લય થાય છે, એક પ્રકારની ફ્રીક્વન્સી બને છે, જેના કારણે આખું પુલ છે એ વાઇબ્રેટ થાય છે. એટલે પુલ પરથી પસાર થતી સેના એક સાથે એક તાલમાં પરેડ કરે ત્યારે એક સાથે જો વધારે પ્રમાણમાં હોય તો એ પુલ તોડી પણ શકે છે. આપણે એક કરતા વધારે લોકો જ્યારે આ રીતના કરે એટલે તે સામૂહિક પ્રાર્થનાનું, સામૂહિક મંત્ર જાપનું મહત્વ આ જ છે. જ્યારે તમે એક સાથે વધારે લોકો મંત્ર જાપ કરો ત્યારે આમની ઉર્જા જોવા મળે છે. એટલે આપણે આ જોઈ શકીએ છીએ. મંત્ર જપ જો વિધિસર કરવામાં આવે તો તેનું પરિણામ પણ આવું જ હોય છે. કેમ એક સાથે બધા વ્યવસ્થિત બધા મંત્ર જાપ કરે તો આ મંત્ર જાપનું પરિણામ પણ આવું જ મળે છે. જ્યારે આપણે મંત્ર જાપ કરીએ છીએ ત્યારે આપણામાં ધીરે 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 સજાગતા આવતી જાય છે. આપણી પોતાના તરફ સમાજ સજાગતા આવે છે. આપણી આસપાસ અવકાશ છે એ સૂક્ષ્મ સજાગતા પણ આવતી થાય છે. અને આપણે જે કુંડલીની શક્તિ જાગૃતિની જે વાત કરેલી છે, ષટચક્ર ભેદન, કારણ કે આ જ્યારે તમે ગાયત્રીના ગુડ વાંચો છો એમાં આગળ મંત્ર અને તંત્ર વિશે જાણો છો, તો જ્યારે કુંડલીની ભેદનની વાત કરેલી છે માત્ર ને માત્ર મંત્ર જાપથી પણ થઈ શકે. તમે સ્વઅધિષ્ઠાન, મૂલાધાર, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, સહસ્ત્ર ચક્ર, આ ચક્રમાં ધીરે ધીરે મંત્ર જાપ કરતા આગળની સ્થિતિમાં પહોંચી શકો છો. વિધિસર જાપ કરવાથી આ ફાયદો થઈ શકે. જપથી પેદા થતી ધ્વનિનો સતત પ્રભાવ સૂક્ષ્મ શરીરમાં રહેલા ચક્ર અને ગ્રંથિઓને પ્રભાવિત કરે છે અને પેદા થયેલા હલનચલન, મૂર્છા દૂર કરીને જાગૃતિનો એક પ્રવાહ પેદા કરે છે. આપણને એવું થાય કે આના કારણે કેમ આવું થતું છે. હવે આપણે આપણા ગુરુજી છે રામ શર્માજી, એમને તમે જોવો તો એમણે એમના સૂક્ષ્મ શરીર સુધી મંત્ર જાપ પહોંચાડી દીધો હતો. આપણે જે સ્થૂળ શરીર છે, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, એ આનંદમય કોષ સુધી એમણે મંત્ર જાપ કરીને એ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હતી. એટલે એમના કારણે એમને તમે દરેક ક્ષણે જોવો તો ઉર્જાવાન હતા, એમાં જાગૃતતા હતી. આપણને એમ થાય કે રાત્રે જાગરણ કરે અને દિવસે એમના દૈનિક કાર્ય કરે તો બધું થઈ શકતું હતું. એનું કારણ એ જ છે કે મંત્ર છે એમના પ્રભાવના કારણે આ બધી વસ્તુ શક્ય બને છે. હવે જપ કરનારને ગ્રંથિ ભેદન અને ચક્ર જાગરણનું સત્ય પરિણામ મળે છે. જાગૃત થયેલ આ દિવ્ય સંસ્કારો સાધકોમાં આત્મબળનો નવો ઉર્જાનો સંચાર કરાવે છે. એટલે મેં તમને એમ કીધું કે મંત્ર જાપ વિધિવત વ્યવસ્થિત એમનું અનુષ્ઠાન કરવામાં આવે તો એ તમને ચરમ સુધી લઈ જવાની શક્તિ ધરાવે છે. હવે આ એમના સાયન્ટિફિક ઉદાહરણ છે, આખી વસ્તુ કઈ રીતના મંત્ર કામ કરે છે. જે રેઝોન્સ હોય છે એને આપણે ભટકાડીએ ને કેમ એમાં એક પ્રકારની આવૃત્તિથી ઉર્જા ઉત્પન્ન થાય છે, એમ દરેક મંત્રની એમની એક ચોક્કસ ઉર્જા હોય છે, એમને લઈને એ કામ કરતું હોય છે. એમનું સાયન્ટિફિક વિશ્લેષણ આપણે જોઈએ થોડુંક આગળ. નામ જપનું વૈજ્ઞાનિક અને ચેતનાત્મક વિશ્લેષણ. નામ છે એ નાદ છે, આપણે ઓમ છે એ નાદ છે. નાદ છે એ કંપન છે, એટલે દરેક નાદ હોય એમાં કંપન રહેલું હોય. ઢોલ છે એને તમે આમ ઠપકારો એટલે એમાં એક પ્રકારની કંપન હોય છે, અને દરેક કંપન છે એમાં એક પ્રકારની શક્તિ છે. એટલે નામ જપમાં શક્તિ રહેલી છે. એનું સાયન્ટિફિક ઉદાહરણ છે. હવે આપણને એમ થાય કે કઈ રીતના નાદ છે. આપણે નાદ ધ્યાન કરીએ છીએ એનું મહત્વ એ જ છે, જ્યારે આપણે કોઈ નહોતા, સૃષ્ટિની રચના થઈ હતી માત્ર, ત્યારે પૃથ્વી કે સૃષ્ટિ છે એ ગોળ ગોળ ફરતી હતી. એટલે એ ગોળ ગોળ ફરે છે ત્યારે એમાં એક પ્રકારનું સ્પંદન કે એક પ્રકારનો અવાજ છે, જેને આપણે નાદ કીધો, ઓમનો નાદ કીધો કે બ્રહ્મનાદ કીધો કે નાદ કીધો. એ નાદ છે એમનું ધ્યાન કરવું એટલે એ નાદ શક્તિનું ધ્યાન છે. હવે ધ્વનિ છે એ ધ્વનિ એક મેકેનિકલ વેવ છે. વી બરાબર એફ બાય લેમડા. એમાં વી છે એ સ્પીડ છે, આપણે કોઈ પણ વસ્તુની વેલોસિટી સ્પીડ છે. પછી એફ છે એ એફ દેખાડે ફ્રીક્વન્સી, એની કેટલી ફ્રીક્વન્સી હતી એમ. અને લેમડા છે એમની લેન્થ છે, કેટલા મીટર હતી. આ તરંગ છે એની ગતિ છે અને કેટલી ઉર્જા છે એના માટેનું આ સૂત્ર છે,
જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે વોકલ કોડ છે, આપણો ગળામાં રહેલા વોકલ કોડ, એમાં વાઇબ્રેશન આવે છે, એ હવામાં પ્રેશર વેવ બને છે, શરીરની અંદર સૂક્ષ્મ કંપન એમના અનુભવાય છે. આથી શબ્દ શક્તિ માનવામાં આવે છે. એટલે આ મંત્ર આપણે તમે મંત્ર જાપ કરો ત્યારે આ ક્રિયા થાય છે. આ ક્રિયાના કારણે આપણે મંત્ર શક્તિની ઉર્જાને આપણે અનુભવી શકીએ છીએ. પછી રિપીટેશન અને બ્રેઇન પ્રોગ્રામિંગ. હવે આપણે મંત્ર જાપ કરીએ, રામ બોલીએ છીએ, પરંતુ વારંવાર રામ બોલીએ છીએ, કારણ કે આ રિપીટેશન, આ ચેન છે. આખી ચેન જેમ પૂરી થશે એમ એમનો ફાયદો વધારે થશે. વારંવાર રટણ કરવાથી ન્યુરલ પેથવે મજબૂત બને છે. આપણે કહેવાય ને, આપણે ચેતના કેમ ઉપર આવે છે, કન્ટિન્યુઅસ જાપ જ્યારે શરૂ રહેશે, જપ છે એ અજાપા જપ જ્યારે શરૂ થઈ જશે ત્યારે એમનું તમને પરિણામ મળશે. નામ જપથી ધ્યાન એકાગ્ર થાય છે. એટલે મેં તમને કીધું નામ જપથી અજપા જપમાં પહોંચવાની વાત છે, એટલે ધ્યાન સુધી. કારણ કે તમે જપ કરો છો, શરૂઆતની સ્થિતિ એવી હશે કે તમે બેઠા હોય ને એક માળા કરો ત્યાં હલવા મળો, અને માળા કરતા કરતા ઘડીક ઊભું થવું પડે, ઘડીક પગ દુખે, પરંતુ એક સ્થિતિ એવી આવશે કે તમે 10 માળા કરો તોય તમે એક જ ધ્યાનમાં 10 માળા કરી શકશો. પછી નકારાત્મક વિચારો છે ધીરે ધીરે ઓછા થાય છે. મગજ એક રિધમ આવે છે, કારણ કે આપ કેવું એક ચકરડું છે, ગોળ ગોળ ઘડિયાળ જ્યારે ફરતી હોય છે, જ્યારે કન્ટિન્યુઅસ ગોળ ગોળ એક જ સ્થિતિમાં ફરે છે ત્યારે એક રિધમ આવી જાય છે. એમ મગજને પણ કન્ટિન્યુઅસ નામ જપથી એક રિધમ આવી જાય છે. નામ જપ અને માનસિક પેટર્ન અને સિંક્રોનાઇઝેશન થશે આના કારણે. જેમ ઘડિયાળ કામ કરે છે એ રીતના આપણા મંત્ર જાપ કામ કરવા મળે છે. શ્વાસ અને નર્વસ સિસ્ટમ. હવે આપણે જ્યારે મંત્ર જાપ કરશું ત્યારે આપણી સાથે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા પણ જોઈન થશે. એટલે લાંબા, ઊંડા અને લયબદ્ધ શ્વાસ લેવાશે. પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવ થશે, શરીર શાંત થશે, હૃદયના સ્પંદન સ્થિર અને ધીમા થશે. પછી રેઝોલિયન્સ ઇફેક્ટ. આપણે કોઈ પણ પહાડમાં આપણે બોલીએ તો એમના શબ્દ ઘણી બધી વખત આપણને પાછા સંભળાતા હોય છે. એ છે રેઝોનન્સ ઇફેક્ટ. તો મંત્ર જાપના કારણે આપણા શરીરમાં એક રેઝોનન્સ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણા શરીરની અંદર જે દેવ તત્વ રહેલું છે એમને આપણે વ્યવસ્થિત સાંભળી શકીએ છીએ. તમે જેમ જેમ મંત્ર જાપ અને ધ્યાનની સ્થિતિમાં ડીપ જશો ને, તો આપણા શરીરના અંદર થતી દરેક ક્રિયાઓ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. આપણા હૃદય સ્પંદન આપણે મહેસૂસ કરી શકીએ છીએ. આ રેઝોનન્સ ઇફેક્ટ છે એના કારણે. કલેક્ટિવ ચેન્ટિંગ એન્ડ હ્યુમન સિંક્રોનાઇઝેશન. આપણે કન્ટિન્યુ જ્યારે ચેન્ટિંગ કરીએ છીએ, વારંવાર મંત્ર, સામૂહિક મંત્ર જાપ કરીએ છીએ, ત્યારે એમાં કલેક્ટિવ રિધમ આવશે, ઇમોશનલ સિંક્રોનાઇઝેશન થાય છે. એટલે બધાની ભાવના એમાં એકબીજા સાથે જોડાય છે, એકતાનો ભાવ જોડાય છે, સંબંધો મજબૂત બને છે. સામૂહિક ઉત્સાહ હોવાના કારણે એમાં ઉત્સાહનો વધારે થાય છે. આના માટે આપણે સ્વાધ્યાય કરવાનું કીધું છે. સામૂહિક કીર્તન, સામૂહિક ભજન, સામૂહિક મંત્ર ઉચ્ચારણ, આ બધી વસ્તુ સામૂહિક થશે તો એમનો જાપ છે, મંત્ર જાપ છે, એમની વિશેષ આપણને અનુભૂતિ થશે અને વિશેષ એમનું ફળ પણ મળશે. શબ્દ અને ચેતના. નાદ બ્રહ્મની જે આપણે વાત કરી, આપણે બધા નાદ બ્રહ્મ સાથે જોડાયેલા છીએ. સવાર અને સાંજ આપણે નાદ બ્રહ્મનું ધ્યાન પણ કરીએ છીએ. હવે સિમ્બોલિઝમ, મિકેનિઝમ, મિનિંગ. તો નામ માનસિક ફ્રીક્વન્સી, એટલે નામ જાપ કરશું એનાથી જપ થશે, એટલે કન્ટિન્યુઅસ ટ્યુનિંગ આવશે, કારણ કે ધીરે 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 ટ્યુનિંગ બનતી જશે. પછી ટ્યુનિંગ થવાના કારણે ઇમોશનલ એનર્જી, એટલે ભક્તિ આપણામાં જાગશે. પછી એ ભક્તિ ધીરે 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 ધ્યાનમાં પરિવર્તિત થશે. ધ્યાન ધીરે 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 પરિણામ, એટલે આંતરિક શાંતિ, સકારાત્મક વિચારો, ચેતનાનો વિકાસ. આખી વસ્તુ છે એ મિકેનિકલ ધીરે 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 આગળ વધતી વધતી એ છેક ચેતનાના સ્તર સુધી મંત્ર જાપ પહોંચે છે અને આપણા મન અને આત્માને શુદ્ધિ કરવાનું કામ કરે છે. એનો નિષ્કર્ષ એ જ નીકળે, નામ જપથી ધ્વનિ કંપન, શ્વાસ નિયંત્રણ, માનસિક એકાગ્રતા, ભાવનાત્મક માનસિક સંતુલન અને ધ્યાનની ગાઢ અવસ્થા સુધી પહોંચી શકીએ છીએ મંત્ર જાપથી. હવે આપણને એમ થાય કે એમના બ્રહ્માંડમાં એમના શું શું ફાયદા છે. જપ યોગનો બીજો ફાયદો એ છે કે અવકાશમાં રહેલી દેવ ચેતનામાંથી ઈચ્છિત માત્રામાં ઉર્જા મેળવી શકીએ છીએ અને તેમનો લાભ પણ મેળવી શકીએ છીએ. આપણે જ્યારે વિશેષ પ્રકારના મંત્ર જાપ કરીએ ત્યારે આપણને વિશેષ દેવી કૃપા થાય છે. આપણા ઘણા બધા કામ આપણને એમ થાય કે મારાથી આ થઈ નતું શકતું, પણ થઈ ગયું. કે આ બધી વસ્તુ મંત્ર ઉર્જાના કારણે આપણે જે અવકાશમાં ફરતી જે ઉર્જા છે એમને આપણે સિંક્રોનાઇઝ કરી શકીએ છીએ આપણા શરીર સાથે, આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. મંત્રોના જાપ દ્વારા ઉત્પન્ન થતી સૂક્ષ્મ તરંગો ચોક્કસ બ્રહ્માંડમાં વહેતી ઉર્જાના પ્રવાહને આકર્ષે છે. એટલે આપણે જે મંત્ર જાપ કરીએ છીએ એક ચોક્કસ ઉર્જા આપણા તરફ આકર્ષાય છે, કારણ કે દરેક મંત્ર છે એનું આકર્ષણ અલગ અલગ છે. દરેક તાળું છે એને ખોલવા માટે જેમ અલગ અલગ ચાવી છે
એમ મંત્રનું કામ છે. જેમ તળાવમાં કાંકરો ફેંકવાથી લહેર ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે અંત સુધી પહોંચે છે, તેવી જ રીતે મંત્રના જાપથી આપણા શરીરમાં ચુંબકીય વીજ તરંગો ઉત્પન્ન થાય છે અને ધીરે ધીરે એમનું આકર્ષણ વધારે છે. અને આકર્ષણના કારણે ચુંબકીય તરંગો છે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય, એટલે શરીર બહારના વાતાવરણમાં જે કન્ટિન્યુઅસ એક સકારાત્મક ઉર્જા રહી છે એમને ખેંચવાનું કામ કરે છે. આ બ્રહ્માંડ છે એ પણ એક તળાવ છે, પરંતુ તેનો આકાર ગોળ છે, તેથી તેનો કોઈ અંત નથી. અંત એ જ સ્થાન છે જ્યાંથી ધ્વનિ તરંગો શરૂ થયા હતા. આ રીતે જપ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાના તરંગો ધીરે 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 આગળ વધતા જાય છે. અંત એ સંપૂર્ણ પરિક્રમા કરીને પૂર્ણ કર્યા કરે છે. શબ્દ વેદન તીરની જેમ તેમનો મૂળ સ્ત્રોત જપ કરનારને પાછા મળે છે. એટલે તેને આપણે જે મંત્ર જાપ કરીએ છીએ એ કોઈ દિવસ ફોગટ નથી જવાના. આ જન્મે જે મંત્ર જાપ કર્યા છે આવતા જન્મે એનું આપણે સિંક્રોનાઇઝ થઈને જ આપણી સાથે આવેલે છે. અને આ કન્ટિન્યુઅસ એક ચકડું છે. મેં કીધું ને એક ઉર્જાનો પુંજ બનતો જશે. એ પુંજ ધીરે 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 મોટો થઈ રહ્યો છે, કારણ કે શબ્દ છે કોઈ દિવસ નાસ્તિક છે, નશ્ય છે જ નહીં, કારણ કે એ અનંત બ્રહ્માંડમાં ફરતો રહેશે. તે તરંગો પોતાની સાથે સજાતીય શક્તિ અનુભવ લઈ સાધક પાસે તરત પાછા આવે છે અને પોતાની ચૈતન્ય વિશેષતાથી સાધકની ક્ષમતામાં વધારો કરે છે. હવે આ જપના 4 ચરણ કીધા છે: રિપીટેશન, રિટેન્શન, રિકોલ અને સિંક્રોનેશન. એટલે આપણે રિપીટેશન મંત્ર જે કરીએ એ 4 અલગ અલગ સ્ટેજ છે. રિપીટેશન આપણે જે મંત્ર એક ને એક મંત્ર વારંવાર રિપીટ કરીએ છીએ. પછી એના કારણે શું થાય તો કે રિટેન્શન, એટલે આપણે મંત્રને પ્રતિધારણ જાળવતા શીખીએ. રિટેન્શનનો મતલબ એવો થાય કે પ્રતિધારણ જાળવણી કરીએ. એટલે પછી મંત્ર છે એ તમારા દરેક સેલ સુધી પહોંચી જશે, દરેક સેલમાં એ ધારણ થશે. રિકોલ એટલે આપણે જે કઈ વસ્તુ આપણે ધારણ કરેલી છે એને રિકોલ કરશું, એટલે ફરી ફરી યાદ કરશું. અને રિકોગ્નાઇઝેશન એટલે એમને વારંવાર યાદ કરશું. એટલે જપના ચરણ છે એટલે આપણે રિપીટેશન કરશું, આપણે કરવા પડશે. રિપીટેશન માટે આપણે કરવા પડશે. આપણે ગાયત્રી મંત્ર છે તો શરૂઆતની સ્થિતિ એવી હશે કે આપણે વારંવાર રિપીટેશન કરવા પડશે. પછી રિપીટેશન કરશું એટલે એનું રિટેન્શન થશે, એટલે આપણા શરીરમાં પ્રતિધારણ આપણા શરીરમાં જળવાશે. અને પછી કેવું છે, પછી તમે સાવ મૂંગાઈશો તોય તમારી બંધ આંખે તમે એને રિકોલ કરીને ગાયત્રી મંત્ર બોલી શકશો. અને રિકોગ્નાઇઝેશન એટલે એક અવસ્થા એવી આવશે કે તમારે બોલવાય નહીં પડે. તમે ઊંઘમાં સુતા હોય તો ઘણી વાર મંત્ર જાપ એની મેળે શરૂ હશે. આ જપના ચરણ છે, 4 અવસ્થાઓ છે. જપ પૂરવાની આવશ્યક શરતો. હવે દરેક વસ્તુ આપણે કરતા હોઈએ છીએ તો એના ચોક્કસ વિધિ વિધાન હોય. ખરેખર તો આપણે ગમે એ રીતના ન કરી શકીએ. એટલે ચિંતનની ઉત્કૃષ્ટતા સાથે, કોઈ ચોક્કસ ઉદ્દેશ સાથે, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, ચારિત્રિક પવિત્રતા સાથે, નિયમિતતા સાથે અને સાચા ઉચ્ચારણ સાથે. આમાં ખૂબ મહત્વનું છે સાચું ઉચ્ચારણ, કારણ કે ઘણી બધી વખત ઉચ્ચારણમાં ફેર થતો હોય તો અર્થમાં પણ ઘણો બધો ફેર થતો હોય છે. નિયમિતતા પણ જરૂરી છે, કારણ કે એક સામાન્ય વાર્તા છે. એક કઠિયારો હોય, એ જંગલમાં રોજે ઝાડવા કાપવા માટે જતો હોય, પરંતુ ઝાડવા કાપે પરંતુ એમની નિયમિત ધાર ન કાઢે તો એ કઠિયારો વ્યવસ્થિત કામ કરી શકશે નહીં. એમ આપણે પણ રોજ ધાર કરીને કામ કાઢશે તો વ્યવસ્થિત કામ કરી શકશે. એમ મંત્ર જાપમાં તમે એક દિવસ જાપ કરશો અને 5 દિવસ નહીં કરો, 5 દિવસના એક સાથે એક દિવસ કરશો તો એમના કરતા તમે જે નિયમિત જાપ કરશો એમનું ફળ શ્રેષ્ઠ મળશે. પછી ગાયત્રી મંત્રનું મહત્વ. હવે મારાથી આ કહી જ ના શકાય, કારણ કે ગાયત્રી મંત્રની ખરેખર સાવિત્રી કીધી છે, શ્રેષ્ઠ મંત્ર કીધો છે. કારણ કે એના વિશે હું જેટલું બોલું એટલું ખૂબ ઓછું છે, પરંતુ જે થોડું ઘણું છે એ સમયના મર્યાદાને લઈને આપણે ઝડપથી પૂરું કરશું. કારણ કે ગાયત્રી મંત્રના તમે જેટલા જાપ કરો એટલા ઓછા છે, એમનું જેટલું મહત્વ ગાઈ શકાય એટલું ઓછું છે. કારણ કે દરેક ઋષિએ વેદ મંત્ર કીધો છે. વેદ મંત્ર ખૂબ ઓછા હોય છે અને ગાયત્રી મંત્રનું બધા જ વેદોમાં વારંવાર વર્ણન થયેલું છે. અને ગાયત્રી મંત્ર દરેક મંત્રના સંપુટ તરીકે પણ લઈ શકાય. ગાયત્રી મંત્રની સાથે દરેક દેવોના ગાયત્રી મંત્ર પણ નિર્માણ થયેલા છે. એટલે આમના મહત્વ વિશે હું જેટલું કહું એટલું ઓછું છે. વિશ્વામિત્રનું કથન છે, ગાયત્રી જેવા 4 વેદોમાં બીજો મંત્ર જ નથી. મેં જેમ તમને કીધું એમ, જે સંપૂર્ણ વેદ, યશ, દાન, તપ ગાયત્રી મંત્રની એક કળા સમાન પણ નથી. અથર્વવેદના 19:71 ગાયત્રી સ્તુતિ કરવામાં આવી છે, જેમાં એને આયુષ્ય, પ્રાણ, શક્તિ, કીર્તિ, ધન, બ્રહ્મ, તેજ આપનારી કહેવામાં આવેલી છે. એટલે આની સિવાય કઈ
તમે ગાયત્રી મંત્રના જાપ કરો એટલે બધું જ આવી ગયું, એમાં કોઈ વસ્તુની બાકી તમારા જીવનમાં કંઈ બાકી જ નથી રહેતું. એવું ખરેખર અથર્વવેદમાં જ કહી દીધું છે. ગાંધી બાપુને એવું કેવું છે કે ગાયત્રી મંત્રના નિરંતર જપ રોગીઓને સારા કરવામાં, આત્મ ઉન્નતિ કરવા માટે ઉપયોગી છે. ગાયત્રીનો સ્થિર ચિત્તે અને શાંત હૃદયે કરેલો જપ આપત્તિ કાળના સંકટને દૂર કરવામાં સમર્થ નીવડે છે. એ જ રીતના રવિન્દ્રનાથ ટાગોરે અને સ્વામી વિવેકાનંદે પણ ગાયત્રી મંત્ર વિશે કીધેલું છે. રાજા પાસે આપવા એવી વસ્તુ માંગવી જોઈએ જે તેના ગૌરવને અનુકૂળ હોય. આપણે કેમ રાજા પાસે જઈએ ને રાજા એમ કે તમારે જે માંગવું હોય એ માંગો, તો આપણે રાજા આપણને આપે છે તો આપણે કેમ થોડું માંગવું, શ્રેષ્ઠ જ માંગી લેવું જોઈએ. એમ પરમેશ્વર પાસે માંગવા જેવી વસ્તુ સદબુદ્ધિ છે. જેના પર પરમાત્મા પ્રસન્ન થાય છે તેને તે સદબુદ્ધિનું પ્રદાન કરે છે. સદબુદ્ધિથી સન્માર્ગ પર પ્રગતિ થાય અને સત્કર્મ બધા પ્રકારનું સુખ મળે છે. જે સત તરફ આગળ વધી રહ્યા છે તેને કોઈ વાતની તાણ પડતી નથી. ગાયત્રી એ સદબુદ્ધિનો મંત્ર છે, તેથી એને મંત્રનો મુકુટ મણિ કહેવામાં આવ્યો છે, એવું સ્વામી વિવેકાનંદે કીધું છે. પછી ફોરેન સાયન્ટિસ્ટે પણ આમના વિશે ઘણું બધું વર્ણન કરેલું છે, જે તમે પીડીએફમાં જોઈ શકો છો. પછી એમ્સના જે ડોક્ટર છે દિલ્હીમાં, એમ્સ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રના નિયમિત જપ કરવાથી પ્રીફ્રન્ટલેટ પર પોઝિટિવ ઇફેક્ટ આવે છે. જે પ્રીફ્રન્ટલનું કામ નિર્ણય લેવા, હવે આપણને પ્રીફ્રન્ટલનું કામ શું છે, મગજના આગળના ભાગનું કામ શું છે, તો કે નિર્ણય લેવાની શક્તિ, સજાગતા રાખવાની શક્તિ, એકાગ્રતા રાખવાની શક્તિ. આ ઉપરાંત આ મંત્ર બોલવાથી ગાબા કેમિકલ લેવલ વધે છે, જે આપણા શરીરમાં સ્ટ્રેસ લેવલ અને ડિપ્રેશન ઓછું કરવાનું કામ કરે છે, અને જેના કારણે આપણને ડીપ સ્લીપ આવે છે, એન્ઝાયટી અને સ્ટ્રેસ દૂર થાય છે. આ એક રિસર્ચ પેપર પબ્લિશ થયેલું છે, જે ખૂબ સારું છે, જે દિલ્હીના એક યુનિવર્સિટીમાંથી પબ્લિશ થયેલું છે. પછી મેં તમને કીધું કે ગાયત્રી મંત્ર છે એના 24 શબ્દ છે, એમની સાથે દરેક અર્થ અને દરેક વિષય સંકળાયેલો છે. આ જે વધ કરેલી છે તત એટલે તપીની, સફળતા, સ એટલે સફળતા, પરાક્રમ, આમની સાથે દરેક વિષયો, એમની સાથે આપણા દરેક શરીરના અંગો પણ જોડાયેલા છે, એટલે જ અમને શ્રેષ્ઠ કીધો છે. એટલે ગાયત્રી સાધક ઉપરાંત 24 શક્તિઓ જાગૃત થાય છે. એ શક્તિઓ એટલી મહત્વપૂર્ણ છે કે એની જાગૃતિની સાથે જ અનેક પ્રકારની સફળતાઓ, સિદ્ધિઓ અને પરિપૂર્ણતાઓ પ્રાપ્ત થવાનો પ્રારંભ થાય છે. હવે આ ગાયત્રી મંત્ર ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત પ્રાધ્યાપકે પીએચડી નો એક થીસીસ બનાવેલો છે. એ થીસીસ વાંચવા જેવો છે. ખરેખર એમણે કેટલું શ્રેષ્ઠ લખેલું છે. માત્ર ને માત્ર ગાયત્રી મંત્ર ઉપર એમનો થીસીસ થયેલો છે, અને ખૂબ સારો થીસીસ થયેલો છે. ખરેખર બધા એકવાર વાંચવા જેવો છે. હવે સંસ્કૃત ભાષાની અસર, કારણ કે આપણને એમ થાય કે સંસ્કૃતથી આપણને ઘણા બધા ફાયદા થાય, તો શું શું ફાયદા છે? સંસ્કૃત છે એ દેવ ભાષા છે. દેવ ભાષા એના એટલા માટે જ કહેવામાં આવેલી છે, દેવોની ભાષા છે. પરંતુ ખાસ એવું માનવું છે કે તમે જો સંસ્કૃત બોલો ને તો તમારામાં પણ દેવત્વ થાય અને તમારામાં પણ દેવો જેવા ગુણો આવે, એટલે જ એને દેવ ભાષા કીધી છે. જે એમના રૂટીન યુઝમાં લે એનામાં દેવત્વ પ્રગટ થાય છે. એટલા માટે પાણીની અષ્ટાધ્યાયી જેવા વ્યાકરણ ગ્રંથ લખ્યા છે, જેમાં લૌકિક સંસ્કૃતનો વિકાસ થયેલો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ સંસ્કૃત સાહિત્યની શરૂઆત ગણવામાં આવે છે. ઋગ્વેદ એ સંસ્કૃત સાહિત્યનો સૌથી મુખ્ય અને પ્રાચીન ગ્રંથ છે. નાસાએ પણ એમના વિશે બધું સાયન્ટિફિક તૈયાર કરેલું છે, અને સંસ્કૃત ભાષાને શ્રેષ્ઠ ગણેલી છે. કારણ કે જે કોડિંગની ભાષા છે 010, જે કોડિંગની ભાષા 010માં માત્ર ને માત્ર સંસ્કૃત ભાષાનું જ કોડિંગ એવું થયેલું છે કે જેની કહેવાનો અર્થ ફરતો નથી. એ સાયન્ટિફિક રિસર્ચમાં એ સાબિત થયેલું છે. સંસ્કૃત મંત્ર અને શબ્દોનું ઉચ્ચારણ માનવ શરીરના વિવિધ જ્ઞાનતંતુઓ અને મગજના કોષોને સક્રિય કરે છે, જે ધ્વનિ વિજ્ઞાનનો એક ભાગ છે. સંસ્કૃત એ માત્ર પૌરાણિક ભાષા નથી, પરંતુ તેની માળખાકીય ચોકસાઈને કારણે તે આધુનિક ટેકનોલોજી એઆઈના યુગમાં અત્યંત સુસંગત અને વૈજ્ઞાનિક માનવામાં આવી એવી ભાષા છે. મેં તમને કીધું એ પ્રમાણે. પછી સાયન્ટિસ્ટ એવું કહે છે કે પંડિતો સંસ્કૃત મંત્રનો જાપ કરવામાં નિપુણ હતા અને નિયમિતપણે તે મંત્રનો અભ્યાસ અને પાઠ કરતા હતા. તેમના મગજના ચોક્કસ ક્ષેત્રમાં વધુ વિકાસ જોવા મળ્યો. એમની યાદશક્તિ હતી એ વિશિષ્ટ હતી. લર્નિંગ એબિલિટી એટલે કોઈ પણ વસ્તુ શીખવાની એબિલિટી એ પણ વધારે હતી. મંત્ર યાદ રાખવા, પાઠ કરવા અને મગજના પરિણામ વચ્ચેના
આવા સંબંધને સંસ્કૃત અસર કહેવામાં આવેલી છે. એટલે સંસ્કૃતના કારણે આપણા મગજમાં આ બધી વસ્તુઓ વિકસતી હોય છે, એટલે એમનો ખૂબ શ્રેષ્ઠ કામ કરે છે. પછી વિશેષ પ્રકારના એમના જે રિસર્ચ થયેલા છે એમના વિશે લખેલું છે, એ સમયના અભાવના કારણે આપણે વર્ણન કરતા નથી. ખાસ અલ્ઝાઇમર જેવા રોગોમાં સંસ્કૃત ખૂબ મદદરૂપ થાય છે, અને અલ્ઝાઇમર જેવા રોગોને દૂર કરવામાં સંસ્કૃત ખૂબ મોટો ફાળો આપે છે. આપ સૌનો આભાર. આપે સૌ મને સાંભળ્યા અને મને બોલવા માટે સમય આપ્યો, એમના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ છે ડોક્ટર આપણો ડોક્ટર સાહેબ. આપે ખૂબ જ સરસ રીતે જે પીપીટીના માધ્યમથી સમગ્ર ગર્ભવતી માતાઓ કે જે પૂરા ગુજરાતની આજે લગભગ 85 જેટલી ગર્ભવતી માતાઓ હતી શરૂઆતમાં, અને ખૂબ સુંદર રીતે આપે જે એક સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ બંને જે રીતે જરૂરી છે, એ જપનું શું મહત્વ છે અને એના શું સાયન્ટિફિક એની ઇફેક્ટ છે, એ ખૂબ સુંદર રીતે અને ખૂબ મહેનત કરી છે આ બનાવવામાં. એટલે સમગ્ર સુરતની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપના માધ્યમથી એક શ્રેષ્ઠ વિષય ગર્ભવતી માતાઓ સુધી પહોંચાડી શક્યા છીએ. હું આશા રાખીશ કે દરેક ગર્ભવતી માતાઓએ પોતાની ડાયરીની અંદર નોટ કર્યું હશે કે જપનું શું મહત્વ છે અને જપ કઈ રીતે પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. બરાબર ને? કારણ કે હવે આજે આપણે ડોક્ટર સાહેબનું જે આપણે સાંભળ્યું આપણો સંદેશ, એના પરથી તો આપણે એમ કહી શકીએ કે જપ, ગાયત્રી મહામંત્રનો જો નિયમિત આપણે જપ કરીએ તો એનાથી ચોક્કસ આપણે બેનિફિટ જ છે. અને એના આપણી પાસે ઘણા બધા રિસર્ચ પેપર પણ છે જ, કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકો ખૂબ જ તેજસ્વી હોય છે જેની માતાએ ગાયત્રી મહામંત્રના જપ નિયમિત સ્વરૂપમાં કર્યા છે. બરાબર છે ને? નિયમિતતા એ ખૂબ જ જરૂરી છે. આદરણીય સાહેબ શ્રીએ પણ કહ્યું કે નિયમિત જપ એ આપણા માટે જરૂરી છે. તો આજથી આપણે સંકલ્પ લઈએ. આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે કે નિયમિત ગાયત્રી મંત્ર આપણે કરતા રહીશું. અને જો ઘણા બધા બહેનોના રિવ્યુ આવે છે, ખૂબ સરસ નવું જાણવા મળ્યું, એવું બહેનોનું ખાસ થેન્ક યુ છે સરને. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ આ જ રીતે આપનું માર્ગદર્શન સતત આપતા રહો માતાની પાઠશાળા અંતર્ગત, એવી આશા સાથે આજનું સેશન પૂર્ણ કરીશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષત્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. ફરીથી આવતીકાલે આપણે આ જ સમયે મળીશું 4 વાગે. બધા વધારે સંખ્યામાં જોડાય એવી